स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री सद्गुरुभ्यो लोकाभिरामं रणरङ्गधीरम् राजीवनेत्रं रघुवंशनाथम् कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगम् जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् वातात्मजं वानरयूथमुख्यम् श्रीरामदूतं शरणं प्रपद्ये। बोलिए श्री रामचंद्र भगवान की जय। मोवेश्वर महादेव की जय। हरि ओम नमः पार्वती पतये। हर हर महादेव। आइए घड़ी तो घड़ी माटे परमात्मा नामનું સ્મરણ કરીએ। श्री राम जय राम जय जय राम। 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 रघुपति राघव राजा राम। रघुपति राघव राजा राम। पतित पावन सीताराम। पावन सीता
જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. ગાવો 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 શ્રી રામ જય રામ જય જય રામ. રામં સ્કંદં હનુમન્तं વેનતેયં વૃકોદરં શયને યઃ સ્મરે નિત્યં દુઃખઃ સ્વપ્રશ્નસ્તસ્ય. શ્રી રામચંદ્ર રઘુપુંગવ રાજવર્ય રાજેન્દ્ર રામ રઘુનાયક રાઘવેશ રાજાધિરાજ રઘુનંદન રામચંદ્ર દાસોહમત્યઃ ભવતઃ શરણાગતોસ્મિ. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. મોવેશ્વર મહાદેવ કી જય. હરિ ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. શ્રી હરિમ પરમાનંદમ ઉપદિષ્ટારમીશ્વરમ વ્યાપકમ સર્વલોકાનાં કારણમ ત્વમ નમામ્યહં. પરમાત્માના દિવ્ય ચરિત્રમાં પ્રવેશ કરીએ. મહાદેવના દિવ્ય ચરણ કમલમાં વંદન કરી, દ્વારિકાધીશના ચરણ કમલમાં વંદન કરી, સર્વ સંતોના હૃદય કમળમાં બિરાજમાન આત્મ સ્વરૂપ પરમાત્માને, નવગ્રહ દેવી દેવતાઓને તેમજ આપ સર્વના હૃદય કમળમાં બિરાજતા આત્મ સ્વરૂપ પરમાત્માને મારા ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, ઓમ નમઃ શિવાય, ઓમ નમો નારાયણ. એમાં એકે વાતનું દુઃખ કરવા જેવું નથી. કારણ કે જે દિવસે આપણા મનમાં એમ થાય કે આજે મારાથી થોડીક સારી ભક્તિ થાય, તેથી જ કંઈક વિઘ્ન આવીને ઊભું રહી જાય. જેદી તમને એમ થાય કે હમણાં મારાથી કંઈક સારા નિત્યક્રમ જળવાય છે, મારાથી માળાઓ કંઈક વધારે બેક વધારે થઈ જાય છે, તેથી જ કુટુંબમાં કંઈક એવું આવરણ આવે ને કે તેર દી સુધી મંદિરે ના જઈ શકાય. અમે જ્યારે તૈયાર થતા હોય ને તિલક કરીને પછી આમ બહાર નીકળવા જાય ને ત્યારે જેદી અમને એવું થાય ને કે આજે તિલક બહુ સારું થયું, તેથી જભો પહેરતા સમયે કોલર અડી જ ગયો હોય, તિલક વિખાઈ જાય. હા, નકર પેલા જભો પહેરવાનો હોય ને પછી તિલક કરવાનું હોય, પણ આ તેથી જોજો તિલક પેલા થઈ જાય ને જભો પછી પહેરી, આ ઉલટું હોય ને બધું, કુદરતની ગતિ હોય. એમ આજે એવું થયું, મંગલાચરણ કરતા સમયે મને એમ થયું કે આજ શ્લોક બોલવાની બહુ મજા આવી, તથા લાઈટ વહી ગઈ. એટલે એમાં દુઃખ ન કરવાનું હોય. આ આસુરી શક્તિઓ જ હોય છે કે જે ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક સ્વરૂપમાં વિઘ્ન રૂપે આવીને બેઠી હોય છે. એટલે તે દિવસે જ એવું થાય છે, પણ એનો મતલબ એનાથી હારી નથી જવાનું. એ વિઘ્નથી
હારીને ભાગી નથી જવાનું. એ વિઘ્નોની સમક્ષ આપણે લડવાનું છે. એ વિઘ્નની સામે આપણે એકદમતાથી કઠોરતાથી રહેવાનું છે. ભગવાન દિવ્ય કથા છે પરમાત્માની, સુંદર લીલા છે ઈશ્વરની. પવિત્ર એવા સુંદરકાંડની અંદર તુલસીદાસજી હનુમાનજીના દિવ્ય ચરિત્રને વર્ણવે છે. કિષ્કિંધા કાંડને પૂર્ણ કર્યું છે. જામવંતે હનુમાનજીને સુંદર સલાહો દીધી છે. પવિત્ર સલાહો આપતા જામવંતજી હનુમાનજીને કહે છે, તમારે લંકા સમુદ્ર પાર કરીને લંકામાં જવાનું છે, પણ એ લંકામાં જઈ તમારે કેવલ અને કેવલ સીતાજીની શોધ કરવાની છે. કોઈને મારવાના નથી, કોઈની સામે યુદ્ધ નથી કરવાનું. અને સીતાજી ક્યાં અને કયા સ્થાન પર કેવી રીતે બિરાજમાન છે એ બધી શોધખોળ કરીને પાછો ફરી જવાનું છે. આમ જ્યાં કીધું છે, જામવંત કહે છે કે તમારે ખાલી સીતાજીની શોધ કરી અને પાછા ફરજો, બીજું કંઈ કરતા નહીં. કારણ કે જામવંતીજી જાણે છે કે આ ધારે તો રાવણને મારી શકે છે. જામવંતને ખબર છે કે આ ધારે તો લંકાને બાળી શકે છે. કારણ કે હનુમાનજીએ કીધું હતું ને કે હું લંકાને બાળી નાખું ને રાક્ષસોને મારી નાખું ને આમ કરી નાખું, તેમ જામવંત કે કાંઈ નથી કરવાનું, ખાલી અને ખાલી સીતાજીની શોધ કરીને પછી પાછા ફરી જાવ. આવું જ્યાં કીધું છે. માનસનો અતિ મહત્વમાં મહત્વનો કાંડ એટલે કે સુંદરકાંડ. સુંદરકાંડના નિત્ય પાઠ થતા હોય છે. અમારે ત્યાં દર શનિવારે સુંદરકાંડના પાઠ થાય. અને અમારે ત્યાંનું જે સત્સંગ મંડળ છે, મહિલા મંડળ, એ મહિલા મંડળ દર શનિવારે ભેગા થાય અને સુંદરકાંડના પાઠ કરે છે. તુલસીદાસજી સુંદરકાંડના અંતે એવું જણાવ્યું છે કે જે વ્યક્તિ પાઠને વાંચી ન શકે એ વ્યક્તિ સુંદરકાંડના પાઠને સાંભળે તોય પણ બહુ ભાગ્યની વાત છે. એને સાંભળવા જોઈએ. સુંદરકાંડનો ખરો અર્થ, જેના રહસ્ય જાણવાનો આપણે મુખ્ય રૂપે પ્રયત્ન કરીએ. તુલસીદાસ ગોસ્વામીજી આ પવિત્ર સુંદરકાંડને પોતાની મતિ અનુસાર આપણી સમક્ષ રજૂ કરે છે. રજૂ કરે છે એટલું જ નહીં, જેના રહસ્ય બહુ ઊંડા છે. જે કારણ કે આ એવો કાંડ છે જેમાં હનુમાનજી ઉડાન લગાવે છે, હનુમાનજી ઉડે છે. અને ઉડીને હનુમાનજી આ કાંઠેથી શામા કાંઠા તરફ જાય છે. ઉડીને હનુમાનજી રામ કાજ કરે છે. પણ અહીંયા એક અર્થ એ દર્શાવ્યો છે કે ઉડનારો જીવ પાંખો વાળો નથી. હનુમાનજીને પાંખો નથી, જોજો, એ કોઈ પક્ષી સ્વરૂપે નથી, એને પાંખ નથી. ઉડનારો જીવ પાંખો વાળો નથી. હનુમાનજી આ કાંઠેથી સામે કાંઠે સુધી જાય છે અને પાંખ વાળા જ ઉડી શકે તો પછી હનુમાનજી કઈ રીતે ઉડ્યા? અહીંયા સુંદરકાંડનો અર્થ એવો દર્શાવ્યો છે કે પાંખવાળાનું નક્કી ન થાય કે પાંખવાળા ઉડીને જાય તો એની ક્યારેક પાંખો થાકી જાય, રસ્તામાં ક્યારેક બીમાર પડી જાય. નહીતર ત્યાં પાંખવાળા ઘણા પક્ષીઓ હતા કે જે ઉડીને સામે કાંઠે જઈ શકતા હતા, પણ હનુમાનજીને જ મોકલા છે એનું કારણ પાંખવાળાનું કંઈ નક્કી ના હોય. રસ્તામાં બીમાર પડે તો શું કરવાનું? પાંખો થાકી જાય તો શું કરવાનું? કારણ કે ત્યાં તો ઘણું હોય ને. પાંખો વાળા છે એ નથી જતા અને વગર પાંખના ઉડીને જાય છે. કારણ કે હનુમાનજી ભલે પાંખવાળા નથી પણ ગુરુમુખી છે. અને ગુરુમુખી છે એટલે ગુરુના પ્રતાપે હનુમાનજી
આ 100 યોજન સમુદ્રને ઠેકી શકે છે, એને સામે પાર જઈ શકે છે. હવે હનુમાનજી સુંદરકાંડનો પવિત્ર મતલબ દીધો છે. માણસના વિચારો શરીરને કઈ રીતે સુંદર કરવા એમાં લાગે છે, ત્યારે માણસનું મન વાનર બની જાય છે, અને માણસના વિચારો આ જીવનને કેમ સુંદર કરવા આવું જ્યારે વિચારે છે, ત્યારે માણસ હનુમાનજી બની જાય છે. આવા પવિત્ર ચરિત્ર છે સુંદરકાંડનો ખરો અર્થ. મેં તમને કીધું છે કે આ મન છે એ વાનર સ્વરૂપ છે, મન ચંચળ છે, અને આ ચંચળ મનને સ્થિર કરવા માટે હનુમાનજીના ચરણોમાં તમે જ્યારે એ મનને છોડી દો છો, ત્યારે હનુમાનજી કહે છે કે મારામાં તાકાત છે, એ ગમે એવા ચંચળ મનને હું સ્થિર કરી દઉં છું. અને આ મન છે એ વાનર સ્વરૂપે છે, વાનર રૂપે છે. અને એટલા માટે થઈ પરમાત્માના દિવ્ય ચરિત્રની આ પવિત્ર કથા જણાવી છે કે માણસ જીવનમાં જ્યારે શરીરને સુંદર કરવાનો વિચાર કરે છે, ત્યારે માણસ વાનર રૂપી બની જાય છે, અને માણસ પોતાના જીવનને સુંદર કરવા માટે જાય છે, ત્યારે માણસ હનુમાનજી સ્વરૂપ બની જાય છે. એટલે પછી ઉડીને ગમે ત્યાં જઈ શકે, ઉડીને ગમે તે સ્થાન પર રોકાઈ શકે, પછી રસ્તામાં આવતા ગમે એવા મુશ્કેલીઓ, ગમે એવા પહાડો, ગમે એવી આપત્તિઓ જે કાંઈ પણ હોય એનાથી ઠેંકી શકે. આવા પવિત્ર ચરિત્રને દર્શાવ્યો છે. માણસનો વિચાર છે એ કઈ રીતે સુંદર બને, તો કે ગુરુમુખી હોય ત્યારે માણસનો વિચાર સુંદર બને છે. શરીરને સુંદર કરવા જાય છે ત્યારે તો માણસ વાનર સ્વરૂપ થઈ જાય છે. શરીરને સુંદર કરવા જાય છે ત્યારે તો માણસ એકદમ ગમે એવો સુંદર અને ગમે એવો રૂપાળો માણસ હોય, પણ સ્વભાવ સારો ના હોય તો શું કરવાનું? એનું મન સ્થિર ના હોય તો શું કરવાનું? હનુમાનજી છલાંગ લગાવે છે, અને છલાંગ લગાવી અને હનુમાનજી કહે છે કે આ શરીરને સુંદર કરવા કરતા તમે આ જીવને બ્રહ્મ સાથે જોડવાનો પ્રયત્ન કરો. શરીરના અંદરને, શરીરને તમે સુંદર કરવા જાઓ છો ત્યારે તો તમે શરીરને બગાડો છો. આ શરીર ઉપર તમે પાવડર લગાડો અથવા તો કોઈ ક્રીમ લગાડો કે કોઈ પણ એવું વસ્તુ તમે જ્યારે પ્રોડક્ટ જે બનાવવામાં આવી હોય છે એ પ્રોડક્ટ બનાવીને તમે શરીર ઉપર, એમાં તો કેમિકલ હોય, એ લાગે એટલી ઘડી જ સુંદર લાગે છે, પછી મોઢું થઈને એક વખત અરીસામાં જોવા જાય તો આપણે ને આપણે ભૂત લાગીએ. હા, આપણો ચહેરો આપણને જોવો ન ગમે. આ ટીવીના એક્ટરો ટીવીના પડદામાં જ સારા લાગે છે, અસલ સ્વરૂપની અંદર જોવા જાવ તો ત્યારે તેમને થાય ઓ ભૂત, ડરી જાય, બહુ બીક લાગે. કારણ કે એક જાતનું કેમિકલ છે. શરીરને સુંદર કરવાનો જ્યારે માણસ પ્રયત્ન કરે છે ત્યારે માણસ એના શરીરને સુંદર નથી કરતો, વધારે ને વધારે બગાડે છે, વધારે ને વધારે હેરાન કરે છે, વધારે ને વધારે દુખી કરે છે. વધારે ને વધારે દુખી કરે છે. એટલે શરીરને સુંદર કરવા કરતા વાસ્તવિકતાને સુંદર કરો પ્રભુ. અને વાસ્તવિકતા એટલે અંદર જે કંઈ પણ રહેલું છે એની વાત કરી છે. વાસ્તવિકતા એટલે આ શરીરની અંદર અંતઃકરણ, અંદર સ્વરૂપે, અંદર પેટાળે જે પરમાત્મા બેઠા છે એની વાત કરી છે. હવે હનુમાનજી શરીરની સુંદરતાથી તો એમ કહેવાય છે કે બહારનું રૂપ સારું દેખાય છે, પણ અંદરની જે સુંદરતા છે એ અંદરની સુંદરતાથી તો સર્વસ્વ જગત સારું દેખાય છે. અંદરની જે સુંદરતા છે એનાથી તો સુંદર વાસ્તવિકતા. ગોપીચંદ રાજા હતા, એ બહુ રૂપાળા હતા, અને એટલે અરીસામાં કાયમની માટે પોતાનું મોઢું જોયા રાખતા.
રોજે અરીસામાં મોઢું જોવે, રોજે અરીસામાં મોઢું જોવે. એટલે એની માતાએ ગોપીચંદ રાજાને કીધું કે તું જે તારા શરીરની સુંદરતાને રોજ જોયા રાખે છે એ સુંદરતાને કાયમી કરી બતાવ, એ સુંદરતા કાયમ રહે એવું કંઈક કર. અને જો તું તારા શરીરની સુંદરતાને કાયમ ન રાખી શકતો હોય તો શરીરના અંદર રહેલી જે વાસ્તવિક સુંદરતા છે એને કાયમી કરવાનો પ્રયત્ન કર. અને ગોપીચંદે એ વાતને પકડી લીધી કે શરીરની સુંદરતાને તો કાયમી ન થઈ શકે, કરી શકાય, અને હું શરીરની અંદરની જે સુંદરતા છે ને એને કાયમી કરી લઉં. અને એટલે એ ગોપીચંદ રાજાએ છે શરીરના અંદરની સુંદરતાને કાયમ કરવા માટે પછી ભેખને ધારણ કરી લીધો. કયો તો માતાજી દ્વારકા જાવું ને દ્વારકાની છાપું લઈ આવું ને, કયો તો હિંગળાજ જાવું ને હિંગળાજથી ઠુમરા લઈ આવું ને. ભજન છે આપણું સોનલા વાટકડી. વાણીમાં કેટલી કેટલી અંદર અંદરની ગૂઢ વાતો દર્શાવી છે. વાણીની અંદર કેટલી કેટલી અંદરથી રહેલા રહસ્ય એવા દર્શાવ્યા છે કે જેની કોઈ કલ્પના નથી ભગવાન. અને પછી માતાજીની આ વાત સાંભળી છે એટલે અંદર જે રહેલા શબ્દ છે એને અંદર જે રહેલી સુંદરતા છે એની જે વાસ્તવિકતા છે એ વાસ્તવિકતા વિશેની ચર્ચા કરી છે. અર્થ અહીંયા એવો લેવાનો છે કે માણસ આ જીવન જે શરીરની સુંદરતા પાછળ દોડે છે એ સુંદરતા પાછળ નથી દોડવાનું. માણસે કોની પાછળ દોડવાનું છે? વાસ્તવિક સુંદરતાની પાછળ દોડવાનું છે. અને અહીંયા તુલસીદાસજીએ મંગલાચરણની અંદર અમુક શ્લોકો દર્શાવ્યા છે જેની અંદર પવિત્ર વર્ણન કર્યું છે. શાંતમ શ્વાસતમ પ્રમેયમનદ્યમ નિર્વાણ શાંતિપ્રદમ બ્રહ્મા શંભુર્પણીન્દ્ર સેવ્ય વનિસં વેદાંત વેદ્યમ વિભુમ રામાખ્યમ જગદીશ્વરમ સુરગુરુમ માયા મનુષ્યમ હરિ વંદેહમ કરુણાકરમ રઘુવરમ ભૂપલાચૂડામણિમ નાન્યા સ્પૃહા રઘુપતે હૃદયે સ્મદિયે સત્યમ વદામિ ચ ભવાનખિલાંતરાત્મા ભક્તિ પ્રયચ્છ રઘુપુંગવ નિર્ભરામ મે કામાદિ દોષરહિતમ કુરુ માનસં ચ અતુલિત બલધામં સ્વર્ણશૈલાભદેહં ધનુજવન કૃશાનુજ્ઞાનિનામ પ્રગરણ્યમ સકલ ગુણ નિધાનમ વાનરાણામધીશમ રઘુપતિ વરદૂતમ વાત જાતમ નમામિ. સુંદરકાંડના પ્રથમ 3 શ્લોકની અંદર મંગલાચરણ કરીને દર્શાવ્યું છે. અને જ્યારે 3 શ્લોકમાં મંગલાચરણ કરીને દર્શાવ્યું છે ત્યારે પ્રથમ જ શબ્દની અંદર એવું કીધું છે કે શાંત. માણસ એકદમ શાંત હોવો જોઈએ. સુંદરકાંડનો અર્થ જ થયો કે શાંત. માણસ ગમે એવો રૂપાળો હોય, માણસ ગમે એવો સુંદર હોય, પણ શાંત ના હોય તો એકદમ ક્રોધવાળો હોય, એકદમ ખીજવાળો હોય, એના ફોટા પાડવા જવાય? કાંઈ ઊભો એકાદ ફોટો પાડી લઉં તમારો, એમ એ ક્રોધનો ફોટો પડાય? એનો તો ફોટો પાડવા જાવ તોય ખીજાઈ જાય. માણસ કેવો હોવો જોઈએ? તો કે માણસ અંદરથી શાંત હોવો જોઈએ. માણસ અંદરથી શાંત હોવો જોઈએ.
અને ત્યારે પ્રથમ મંગલાચરણની અંદર પ્રથમ જ અક્ષરમાં શાંત શબ્દનો ઉપયોગ કર્યો છે. અને શાંત શબ્દનો ઉપયોગ કરીને કીધું છે કે માણસ અંદરથી શાંત હોવો જોઈએ. સુંદરકાંડના બીજા શ્લોકની અંદર ભગવાન પાસે નિર્ભર ભક્તિ માગી અને ત્રીજા શ્લોકમાં ગોસ્વામીજી હનુમાનજીને 6 પ્રકારના વિશેષણ આપે છે. પણ એ 6 પ્રકારના વિશેષણોથી હનુમાનજી પ્રસન્ન ના થયા, હનુમાનજી રાજી ન થયા. અતુલિત બલ ધામમ, અતુલિત બળના ધામ. અતુલિત બલનો ધામ કોણ છે? અતુલિત બલના ધામ કોણ છે? તો કે હનુમાનજી મહારાજ. અને હનુમાનજી મહારાજને અતુલિત બલ ધામ એમ કીધું. હનુમાનજી મહારાજ જરાય ખુશ ના થયા, જરાય રાજી ના થયા. ગોસ્વામીજીએ બીજું વિશેષણ આપ્યું. અને બીજું વિશેષણ આપતા ગોસ્વામીજીએ કીધું છે હિમ શેલામ દેહમ, સુમેરુ પર્વત સમાન સુંદર શરીર વાળા. બિલકુલ પ્રસન્ન ના થયા, જરાય રાજી ના થયા, જરાય ઉમંગ નો આવ્યો, જરાય હરખ નો આવ્યો. નગર કેવું સુમેરુ પર્વત જેવા સુંદર શરીર વાળા કીધું છે, પણ હનુમાનજી એનાથી બિલકુલ રાજી ના થયા. ત્રીજું વિશેષણ આપતા કીધું છે દનોજવન કૃષાનમ, દૈત્ય રૂપી વનને અગ્નિ રૂપ. હનુમાનજી એનાથી પણ પ્રસન્ન ના થયા કે બિલકુલ નહીં એમ. અને ત્યારે ચોથું વિશેષણ આપતા કીધું છે કે જ્ઞાની નામ અગ્રગણ્યમ. જ્ઞાની નામ અગ્રગણ્યમ એટલે જ્ઞાનીઓમાં અગ્રગણ્ય, સર્વપ્રથમ, સર્વ પહેલા હનુમાનજીને કીધું છે. અને હનુમાનજીની ખુશામત કરી છે. હનુમાનજીની ખુશામત કરી. હનુમાનજી કે મને બિલકુલ ના ગમે, મારી કથા તમે મારી સામે ગાઓ, મને જરાય ના ગમે. મારી કથા તમે મારી સામે કરો, મને બિલકુલ ના ગમે. હું એ મારી કથાને સાંભળવા માંગતો જ નથી. જ્ઞાની નામ અગ્રગણ્યમ, જ્ઞાનીઓમાં અગ્રગણ્ય છો, જ્ઞાનીઓમાં સર્વપ્રથમ હનુમાનજી મહારાજ એમ. હનુમાનજી એનાથી પણ રાજી ન થયા. પછી સકલ ગુણ નિધાનમ, સંપૂર્ણ ગુણોના નિધાન. હનુમાનજી કે રેવા જ દિયો, નકર આ તો ગુણોનો દાતા છે. હનુમાનજી કોઈ સામાન્ય થોડા છે. પણ હનુમાનજી કે રેવા દો, નહીં ભેગું થાય. અને વાનરાણામધીશમ એટલે કે વાનરોના રાજા, એવા હનુમાનજી મહારાજને કીધું છે વાનરોના રાજા. હનુમાનજી મહારાજ એનાથી પણ ખુશ ના થયા. હવે સુંદરકાંડની શરૂઆત કરવી છે. સુંદરકાંડમાં તો હનુમાનજી મહારાજના જ પ્રસંગો વધારે છે. અને ગોસ્વામીજી એવું કહે છે કે જો હનુમાનજી મહારાજ પ્રસન્ન ન થાય તો પછી સુંદરકાંડ લખવાનો અર્થ શું? તો હું કઈ રીતે સુંદરકાંડને લખી શકું? તો હું કઈ રીતે સુંદરકાંડને ગાઈ શકું? અને ત્યારે હનુમાનજી મહારાજે ને પ્રસન્ન કરવા માટે થઈ અને તુલસીદાસજીએ અંતમાં કીધું છે રઘુપતિ વરદૂતમ વાત જાતમ નમામી, કે તમે શ્રી રામચંદ્રજીના દૂત છો. અને હનુમાનજીને હરખ થયો, વાત જાતમ નમામી, વાયુના પુત્ર છો. અને જ્યાં ભગવાન રામનું નામ સાંભળ્યું છે હનુમાનજી કે હવે બરાબર. હનુમાનજીના મંદિરની અંદર હનુમાન ચાલીસા બોલવા કરતા તમે રામ નામ બોલો તો હનુમાનજી વધારે પ્રસન્ન થાય. કારણ કે હનુમાનજી રામનું નામ બોલે છે. અને રામજી સાથે પોતાની વાતને જ્યાં સરખાવી છે ત્યાં હનુમાનજી બહુ પ્રસન્ન થયા છે. વાનરના દૂત કીધા છે. હનુમાનજી મહારાજ ખૂબ પ્રસન્ન થયા. અને હનુમાનજી મહારાજ પ્રસન્ન થયા એટલે તુલસીદાસજી કોઈ પણ કાંડની શરૂઆત કરે છે ત્યારે સર્વપ્રથમ કાં તો દોહો લખે અને કાં સોરઠો લખે. પણ અહીંયા તુલસીદાસ દોહો લખતાય ભૂલી ગયા અને સોરઠો લખતાય ભૂલી ગયા, સીધી ચોપાઈ ઉપાડી.
દોહા પણ નથી લખ્યા અને સોરઠા પણ. સીધી ચોપાઈ ઉપાડીને તુલસીદાસજી કીધું, જામવંત કે વચન સુહાવે, સુની હનુમંત હૃદય અતિ ભાયે, તબ લગી મોહી પરખે હું ભાઈ, સહી દુઃખ કંદ મૂલ ફલ ખાય. જામવંતજીના વચનોને સાંભળ્યા છે. અને જામવંતના કયા વચનને સાંભળ્યા છે? તો કે જામવંતજી એવું કીધું છે કે તમે લંકામાં જાઓ, પણ લંકામાં જઈને તમારે કંઈ વિનાશ નથી કરવાનો, લંકામાં જઈને તમારે કંઈ કોઈને હેરાન નથી કરવાના, લંકામાં જઈને કોઈ રાક્ષસોને નથી મારવાના, લંકામાં જઈને રાવણની હારે કંઈ યુદ્ધ નથી કરવાનું, કેવલ અને કેવલ સીતાજીની શોધ કરવાની છે અને સીતાજી ક્યાં છે એ વાતની જાણ કરવાની છે. અને સીધા ત્યાંથી ઠેકીને આવતા રહેજો. નહીતર જામવંતજી જાણે છે. કિષ્કિંધા કાંડમાં આપણે જોયું ને કે હનુમાનજી જાય ને ત્યારે પૂછે છે કે હમણાં જ જઈને લંકાને બાળી નાખો ને કામ કરી નાખો ને તેમ કરી નાખો ને આમ કરી. જામવંત કે કાંઈ કરવા નથી થતું, સીતાજીની શોધ કરીને પાછા ફરી જાજો. અને આવું જ્યાં કીધું છે, જામવંતજીના આ વચનોને હનુમાનજીએ સાંભળ્યા, હૃદયમાં સ્થાપિત કર્યા. અને હૃદયમાં સ્થાપિત કરીને હનુમાન, જોકે હનુમાનજી એને કંઈ કોઈનું માયના નથી, એને કરવું તું એ તો કર્યું જ પાછું. અમુક રાક્ષસોને માર્યા, અમુક સાથે યુદ્ધ કર્યું છે, અક્ષય કુમારને મારી નાખ્યો, આવું બધું હનુમાનજીએ કર્યું છે. પાછી લંકાએ હળગાવીને આવ્યા, આવું બધું કર્યું છે હનુમાન, કોઈનું માયના નથી. વડીલો સંતાનોને જ્યારે સલાહ આપે કે આમ ન કર ને તારાથી આમ ન કરાય ને તારે આવું ન કરાય ને તારે આવું ન કરાય, ત્યારે સંતાનના મનની અંદર એવું થાય છે કે આ અમારા વડીલો મારા પરાક્રમને દબાવવાનું શા માટે કરે છે? પણ એના હૃદયની અંદર પ્રેમ હોય છે. ક્યાંક આ સમાજમાં પડશે ને જો એ હેરાન થશે તો, કોક એની સાથે ઠગી જશે તો, કોક એની સાથે દગો દઈ દેશે તો, એટલે એ એના હૃદયના ભાવને પ્રગટ કરીને એને દર્શાવે છે કે તારે આમ ના કરાય ને આમ ના કરાય ને આમ ના કરાય. પણ પોતે એના પરાક્રમને દબાવવા ન માગતો હોય એટલે છાનો માનો કરી આવે. આ સત્ય છે ભગવાન. અને ત્યારે જામવંતની વાતને હનુમાનજી હૃદયમાં ઉતારે, અને હૃદયમાં ઉતારીને પછી હનુમાનજી જામવંતની વાતને સાંભળીને સમુદ્ર ઠેકવા માટે જાય છે. ત્યારે કહેતા જાય છે, સમુદ્ર ઠેકતા જાય છે ત્યારે કે તમે સર્વ અહીંયા રહો અને કંદ મૂળ અને ફળ ખાઓ અને મારી રાહ જુઓ. હવે કંદ મૂળ એટલે તો કે આપણી ભાષામાં તો કંદમૂળ એટલે શક્કરિયા, બટેટા, ફરાળી વસ્તુ જે ટૂંકમાં જમીનમાં થતી હોય, મૂળમાં થતી હોય, એને કંદમૂળ કહેવાય. હવે આ બધાય તો દરિયા કિનારે હતા. દરિયા કિનારે કંદમૂળ ક્યાંથી હોય? ત્યાં બટેટા ઉગે રેતીમાં, ત્યાં શક્કરિયા ઉગે, રતારું ગાજર ઉગે. તો હનુમાનજી આવું શા માટે કીધું? એને નહીં કઈ વિચાર કર્યો હોય. હનુમાનજી કહેવા એવું માગે છે કે કંદ મૂળ એટલે કે મૂળમાં જે ફળ છે એ ફળને ખાવાનું છે. અને મારા ને તમારા મૂળની અંદર કયું ફળ છે? સત્સંગનું ફળ. અર્થ હું અહીંયાથી વાં સુધી જાઉં એટલે ત્યારે તમારી પાસે જે સમય છે એ તમારા મૂળમાં રહેલો જે સત્સંગ છે એ સત્સંગને વધારો અને ભજન કરો. જામવંતજી જેવા જ્ઞાની વ્યક્તિને હું તમારી પાસે મૂકતો જાઉં છું, એને તમારી પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરો અને મૂળમાં જે પડેલો છે એટલે કે જે સત્સંગ પડેલો છે સત્સંગને વધારો. એ સત્સંગને ખાવાની વાત કરી છે, એ સત્સંગ વધારો. કારણ કે હનુમાનજી જાણે છે કે અહીંયાથી હું સમુદ્ર ઠેકી જાઉં એટલે પછી 2 દિવસ પછી કે 3 દિવસ પછી આમાંથી કોકને એમ થાય કે હનુમાનજી ઠેકાત લઈને હું ઠેકું, અને એમાંથી જો એકાદો ઠેકવા જાય ને જો ઠેકી ના હગે ને રચે વસદામાં વચ્ચે પડી જાય તો, અને ન્યા કદાચ પહોંચી પણ જાય તો એને પાછો કઈ રીતે લઈ આવો, અને કદાચ જો કોઈને ખબર પડી જાય ને યુદ્ધ થાય તો આને બચાવો કે ઓની આરે. એટલે હનુમાનજી કેવા એવું માગે છે કે તમે રામ હારે આવો, મારી હારે આવવાની કઈ જરૂર નથી.
અને અહીંયા બેસીને પણ શું કરવાનું છે? તો કે અહીંયા બેસીને મૂળ છે એ મૂળને ખાવ. મૂળ ખાવાનું એટલા માટે કીધું છે કે જો આને ખાવાનું નહીં કહીએ ને તો આ પાછા ઘેર વયા જાય, અને આને ઘેરેય નથી જવા દેવા ને ભેગાય નથી આવવા દેવા. કારણ કે ઘરમાંથી તો માંડ માંડ ગોતી ગોતીને કાઢ્યા છે. ઓલા પર્વત ઉપર ગયા, ઓલા પર્વત ઉપર ગયા, ઓને જઈને વાત કરીને, ઓને જઈને વાત કરીને, એમ માંડ માંડ કરીને ભેગા કર્યા છે. અને હવે જો અહીંયાથી પણ હું જઈશ અને આ સત્સંગ નહીં કરે તો પાછા ઘેર વયા જાય, અને ઘેર વયા જાય તો વળી પાછા ભેગા કરવા આઘરા થઈ પડીએ, સમય બગડશે આપણો. હનુમાનજી કહેવાનું તાત્પર્ય હનુમાનજીનું એવું છે કે અહીંયા રહ્યો અને તમારા મૂળમાં રહેલો જે સત્સંગ છે એ સત્સંગને ખાઓ. અને કોની પાસેથી ખાવાનો છે તમારે સત્સંગ? તો કે હનુમાનજી કહે છે કે તમારી પાસે જે જામવંત જેવા જે ગુણી અને જ્ઞાની છે એની પાસેથી તમે સત્સંગને પ્રાપ્ત કરો. હવે હકીકતે ખાવાની વાત, આ તો ગહનની વાત થઈ છે, ઊંડા લેવલની વાત થઈ છે. પણ કંદમૂળ કીધા છે તો કંદમૂળ ખાવાના હોય ને. હનુમાનજી જાણે છે કે દરિયા કિનારે એક પર્વત છે, અને એ પર્વત ઉપર હું ચડીશ, અને પર્વત ઉપર ચડીને પછી હું છલાંગ લગાવીશ અને એ પર્વતને પાતાળમાં જવા દઈશ. અને પર્વતના પેટાળની અંદર એક ભોંયરું છે, અને ભોંયરામાં સ્વયંપ્રભાની ગુફા છે. ભોંયરામાં સ્વયંપ્રભાની ગુફા છે, અને એ ગુફાની અંદર હનુમાનજી મહારાજ એવું કહે છે કે ત્યાં કંદ મૂળ વગેરે જેવા ફળો થાય છે, કારણ કે ત્યાં મીઠી રેતી છે, અને અહીંયા તો રેતી જ છે ખારી, ત્યાં મીઠી માટી છે, અને કંદમૂળ મીઠી માટીમાં જ થાય. અર્થ સત્સંગ સંત પાસે જ થાય, અને સંત એ જ મીઠી માટી. અને ત્યારે હનુમાનજીએ પર્વત પર ચડ્યા છે, પર્વત પર ચડી અને છલાંગ લગાવવા જાય છે. અને છલાંગ લગાવવાનું કારણ પણ પાછું એક દીધું છે. જો આ પર્વતને અહીંયા ને અહીંયા રહેવા દઉં, જો આ પર્વત અહીંયા ને અહીંયા રહે તો આ વાનરોનું મન ચંચળ છે, વળી ચડ્યા રાખે ને ઉતરા રાખે, ચડ્યા રાખે ને ઉતરા રાખે, ને વળી જોઈએ હનુમાનજી આવે કે નથી આવતા, આવે કે નથી આવતા. ભજન નહીં કરે, સત્સંગ નહીં કરે, આને નિશ્રણી મળી જાય, સીડી મળી જાય, સીડી માથે વળી ચડશે ને ઉતરશે, ચડશે ને ઉતરશે, ચડશે ને ઉતરશે. આ ભજન નહીં કરે, અને આ ભજન કરે એટલા માટે થઈને આ પર્વતને મારે પાતાળમાં જવા દેવો જોઈએ. આ સત્ય છે. અને કહેવાય છે હું જ્યારે ઉપર ચડીશ, પર્વત પાતાળમાં જશે, ભોંયરું છે એ એની અંદર રેતીના તરંગોને કારણે ભોંયરાનો જે દરવાજો છે એ દરવાજો દટાઈ ગયો છે. એટલે પર્વત પાતાળમાં જશે, ભોંયરું ખુલી જશે, અને બધાએ ભોંયરાની અંદર જઈ કંદમૂળ ખાઈ શકશે અને સત્સંગ કરી શકશે. ભગવાન હનુમાનજી પર્વત ઉપર ચડે છે. અચ્છા, બીજા નંબરમાં સમુદ્ર છે એને સંસાર કીધો છે, અને હનુમાનજીને સમુદ્ર ઠેકવાનો છે. મારે ને તમારે સંસારને ઠેકવાનો છે, મારે ને તમારે સમુદ્રને શેકવાનો છે. પણ કયો સમુદ્ર? સંસાર રૂપી સમુદ્ર. આપણે બધાને પણ આ સંસાર રૂપી સમુદ્ર ઠેકવાનો છે. પણ આ સંસાર રૂપી સમુદ્રને ઠેકવા માટે આપણા બધામાં આત્મ સુખની, આપણા બધામાં એક ગુફા છે પાછી. અને કઈ ગુફા? તો કે આત્મ સુખની ગુફા. અને આત્મ સુખની જે ગુફા છે એમાં સંસારનો જે દરિયો છે એમાંથી અમુક રેતીઓ ઉડીને ગુફાના દરવાજાને દાટી દીધી છે. અને એ કઈ રેતી? રાગ, દ્વેષ, ઈર્ષા, આ બધી રેતીઓ આને દાટી દીધી છે. અને એ રેતીને દાટી દીધી છે એટલે એનાથી દૂર થવા માટે ગુરુની કૃપા લઈ જ્ઞાનને પ્રાપ્ત કરી અને રાગ દ્વેષની રેતીને દૂર કરવાની છે, અને આત્મ સુખને પ્રાપ્ત કરવાનું છે. કારણ કે આત્મ સુખથી મોટું આ જગતમાં બીજું કાંઈ નથી. હનુમાનજી મહારાજ જાય છે, પર્વત પર ચડે છે,
હનુમાનજીને ચિંતા હતી કે આ પાછળ ન આવવા જોઈએ અને અહીંયાથી પાછા ઘેરે ન જવા જોઈએ. પર્વત પર ચડીને છલાંગ લગાવી છે અને પર્વત પર ચડીને છલાંગ લગાવી છે. સેનામાં મોહિત થાય તો લંકામાં નથી લઈ જવા એનું કારણ પાછું એક દર્શાવ્યું છે કે લંકાનું જે સોના હતી, સોનાની લંકા છે, ન્યા આવે ને કદાચ લંકાની સોનું જોઈ અને સોનામાં મોહિત થઈ જાય તો પાર્ટી બદલી નાખે. રામની પાર્ટીમાં હોય એની જગ્યાએ રાવણની પાર્ટીમાં વયા જાય. ના અહીંયા ઉપાધિ થઈ જાય, સેના ઓછી થઈ જાય. અને ત્યારે એવું કહેવાય છે કે હનુમાનજી મહારાજ વિચાર કરતા કરતા એ પર્વત પર ચડ્યા છે, છલાંગ લગાવે છે, ચિંતા કરે છે. કહેવાનું તાત્પર્ય હવામાં ઉડી ન શકાય, પણ ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય આ બધાને ધ્યાન રાખો છો ત્યારે તમે સંસાર રૂપી દરિયાને પાર કરી જાઓ છો. સંસાર રૂપી દરિયાથી તમે આગળ નીકળી જાઓ છો. પવિત્ર ચરિત્ર ભગવાનનું પર્વત પર ચડીને છલાંગ લગાવ્યો છે અને પર્વતને પાતાળમાં ઉતાર્યો છે. અને પર્વતને પાતાળમાં ઉતાર્યો છે અને હનુમાનજી ત્યાંથી એમ કહેવાય છે કે મહેન્દ્ર એ પર્વત જે હતો મહેન્દ્રગીરી પર્વત છે, પાતાળમાં ઉતાર્યો છે. હવે આ એક દ્રશ્ય જોયા જેવું કે સમુદ્ર કિનારે પર્વત હોવો એ ભગવાન રામની કૃપા કહેવાય ને. નહીંતર છલાંગ ક્યાંથી લગાવી? છલાંગ લગાવે એટલે જમીન ઉપર બહાર પડે તો જમીન ઊંડી ઉતરી જાય ને. પણ એ સમુદ્ર કિનારે પર્વત હતો એ ભગવાનની કૃપા કહેવાય ને કે ત્યાં પર્વત ઊભો કર્યો. ભગવાનને ખબર હતી કે અહીંયાથી હનુમાનજીને એક વખત છલાંગ લગાવવાની છે અને છલાંગ લગાવે છે. જેવી હનુમાનજીએ છલાંગ લગાવી પર્વત પાતાળમાં ગયો. સ્વયંપ્રભાની ગુફા ખુલી છે, સર્વો એમાં કંદમૂળ ખાવા માટે ગયા છે વાનરો. અને સમુદ્રએ મેનાકને આજ્ઞા કરી છે કે તમે હનુમાનજી પાસે જાઓ અને હનુમાનજીને વિશ્રામ આપો. મેનાક પર્વત હનુમાનજીને વિશ્રામ આપવા માટે ગયા છે. મેનાક પર્વતે હનુમાનજીને વિશ્રામ આપ્યો છે. અને શરૂઆતમાં મેનાક હનુમાનજી સમક્ષ જાય છે અને હનુમાનજીને કહે છે કે પહેલા મારા મનમાં એવું હતું કે સંસારના કામ હું જ્યારે કરું છું ત્યારે થાક લાગે છે અને ખાટલા ઉપર સૂઉં છું ત્યારે આરામ થાય છે. પણ હવે ઉલટું થઈ ગયું છે. ખાટલામાં હું છું તો અહીંયા થાક લાગે છે અને કામ કરવામાં આરામ થાય છે, એવું થઈ ગયું. અને હકીકત એવું થઈ ગયું તમે જ્યારે વધારે આરામ કરો ને તોય તમે થાકી જાઓ છો. 24 કલાક ખાટલામાં પડ્યા રહ્યો અને હુતા રહ્યો, શરીર ગારા જેવું થઈ જાય, શરીર વધારે થાકી જાય. આ સંસાર જે છે, એક વાત, સંસારના કામ તમે જ્યારે કરવા જાઓ છો ત્યારે શરીરને પીડા થાય છે અને ભગવાનના કામ કરવા જાઓ છો ત્યારે શરીરને આનંદ થાય છે. કોક તમારો વ્યવહાર હોય, વ્યવહારને સાચવવા માટે એના કામ કરવા જાઓ છો ત્યારે શરીર થાકી જાય ને પછી હાથ દુખે ને પગ દુખે ને એવી પીડા થતી હોય. પણ મંદિરની અંદર કોઈ પણ ધાર્મિક કાર્ય હોય ત્યાં તમે સેવા કરો છો અને એ સેવા કરીને તમે ત્યાંથી જ્યારે બહાર નીકળો છો અને ગમે એવા થાક્યા હોય તો એ ખાટલે હોતા હોતા એમ થાય કે આજ તમે બહુ સેવા કરી હો, બહુ સેવા કરી, બહુ સેવા, ત્યારે શરીરને આનંદ થાય છે, પીડા નથી થતી, શરીર આનંદિત બની જાય છે. મેનાક પર્વત છે, હનુમાનજીની સમક્ષ ગયો છે. સમુદ્ર મેનાકને મોકલે છે, સંસારની બધી જ વાતો કરી છે અને ભગવાને સુંદર તાસીર દર્શાવી છે. આના ઉપરથી સમાજને એ સંદેશ પ્રાપ્ત કરવાનો છે કે આ સંસાર આવો જ છે. તમે જ્યારે આગળ વધવા માટે મહેનત કરો છો, તમે જ્યારે આગળ વધવા માટે પ્રયત્ન કરો છો ત્યારે સંસારમાંથી કોઈ તમને મદદ ના કરે. અને લોકો તો ન્યા સુધી વાત કરે, આપણે જ્યાં જઈને એમ કહીએ ને કે મારે આવું નહીં ને આવું કામ કરવું છે, એટલે લોકો તો એમ કે પેલા આરીસામ મોઢું જોઈ લે, તારાથી થાય એમ છે, એ તને ન ખબર પડે. એમ દુનિયા આપણને હરાવવાના પ્રયત્ન કરે છે. અને
જો સમુદ્રને સંસાર કીધો છે અને પછી જ્યારે આપણે મહેનત કરવાની ચાલુ કરી દઈએ ને પ્રગતિ કરવાની જેવી શરૂઆત કરીએ એટલે સંસારમાંથી જ કોક ને કોક આપણી પાસે આવે, મારું કામ પડે જ કેજો, મારું કામ પડે જ કેજો. એમ સમુદ્રમાંથી મેનાક બહાર નીકળો કે મારું કામ પડે જ કેજો. મેનાક બહાર નીકળીને હનુમાનજીને વિશ્રામ આપવા કહે છે. અને અદ્ભુત કામ લોકોના બળ વડે ન કરાય. ભગવાન મા બાપના આશીર્વાદ, ગુરુની કૃપા અને તમારો આત્મવિશ્વાસ, આ ત્રણ વસ્તુ હોય ત્યારે અદ્ભુત કામ થઈ જાય છે. આ અદ્ભુત કામ કરવા માટે તમે જ્યારે લોકો પાસે, સમાજ પાસે મદદ માંગવા માટે જાઓ છો ત્યારે સમાજ તમને બીવડાવે છે. આમ ન કરાય, આવું ન થાય, તને આમાં ખબર ન પડે, ત્યાં જોયો કેટલી વિહે હો થાય, તને ભાન પડે છે, એના કરતાં કામ કરો ને મજા કરો, લે એમ કરીને પાછા પાડી દે. પણ એની જગ્યાએ માત પિતાના આશીર્વાદ પ્રાપ્ત કરો, ગુરુ પાસેથી બે મંત્ર પ્રાપ્ત કરો અને તમારો આત્મવિશ્વાસ મજબૂત રાખો કે હું કરી જ લઈશ કોઈ પણ સંજોગોની અંદર, મારાથી આ થઈ જશે કોઈ પણ સંજોગોની અંદર. અને ત્યારે તમે એ કામમાં ધીમે 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 પ્રગતિ કરવા જાઓ છો. પછી કોઈ તમને મદદ કરવા આવે કે મારા જેવું કામ પડે જ કેજો, હું તમારી હારે છું, કોઈ જાતને ચિંતા કરતો નહીં, હું તાર ભેગો જ છું. પણ ક્યારે? જ્યારે એને ખબર પડે કે તમારી પ્રગતિ થઈ જાય છે. હકીકત જ્યારે આપણે જરૂર હતી ત્યારે લોકો આપણી પાસે નહોતા, અને જ્યારે આપણે જરૂર નથી ત્યારે લોકો આપણી પાસે આવે છે કે કંઈ કામ પડે તો કેજો, કંઈ કામ પડે તો કેજો. એમ હનુમાનજીને જ્યારે સમુદ્ર ઠેકવો હતો ત્યારે કંઈ કોઈ ના આવ્યું, પણ જેવી ઠેકવાની શરૂઆત કરી ત્યારે પર્વત નીકળો કે અહીંયા વિશ્રામ લઈ લ્યો એમ. પણ તેમ છતાં પણ હનુમાનજીએ મેનાકનું અપમાન ન કર્યું, એને આદર માન સન્માન આપ્યો છે. સંતનો આ સ્વભાવ છે. ભગવાન જ્યારે જરૂર પડે છે ત્યારે કોઈ આપણને મદદ નથી કરતો, અને આપણે જ્યારે પ્રગતિ થઈ જાય ને આપણું કામ થઈ જાય ને ત્યારે લોકો આપણે મદદ કરવા માટે આવે છે અને ત્યારે આપણે એનું અપમાન કરીએ છીએ કે તેથી તો તને બોલાવ્યો ને ત્યારે તે ધ્યાન ન દીધું ને હવે તું છે ને હું છું ને હવે હું જોઈ લો ને હવે હું કઈ થોડું તારું ધ્યાન રાખું એમ. એ સંત સ્વભાવ નથી, એ માણસાઈ નથી. માણસાઈ તો એને કહેવાય કે એને ભલે આપણી મદદ ના કરી હોય પણ આપણે એની મદદ કરવાની છે. હનુમાનજીએ એનું અપમાન ન કર્યું, અપમાન કર્યું નથી. અને ત્યાંથી હનુમાનજી આગળ નીકળ્યા છે, અને ત્યાંથી જેવા આગળ નીકળ્યા એટલે સર્પની માં સુરસા મળી. સુરસા એટલે સર્પનું કામ શું છે? મુખમાંથી ઝેર ઉત્પન્ન કરવું. સમજાય છે ને? મુખમાંથી ઝેર ઉત્પન્ન કરવું. હવે સુરસા મળી છે. સુરસા જ શા માટે મળી? બીજું કોઈ શા માટે કેમ ન મળ્યું? બીજો કોઈ વ્યક્તિ આપણી સમક્ષ શા માટે પ્રગટ ન થાય? સુરસાનું કામ છે મુખથી ઝેર ઉત્પન્ન કરવું. સર્પની માતા છે. હવે ફરી પાછા સંસારમાં આવી જાવ. તમે જ્યારે કોઈ પણ કાર્યની શરૂઆત કરો છો ત્યારે સમાજ તમને રોકે છે, ટોકે છે કે આમ ન કરાય, તમને પાછા પાડવાના પ્રયત્ન કરે છે. પણ માતા પિતાના આશીર્વાદથી, ગુરુ કૃપાથી અને આત્મવિશ્વાસથી તમે જ્યારે આગળ નીકળી જાઓ છો ત્યારે એ જ સમાજ તમારી પાસે આવીને ઉભો રહી જાય છે કે મારા જેવું કામ પડે તો કહેજો. અને પછી તમે એનું કામ મદદ લીધા વગર તમે જ્યારે આગળ નીકળી જાઓ છો ત્યારે એ જ માણસો તમારી પ્રગતિને જોઈ અને તમારી નિંદા કરવા લાગે છે. એટલે મુખમાંથી ઝેર નીકળે છે. નિંદા એટલે ઝેર જ થયું ને, એટલે સુરસા. પછી મુખમાંથી ઝેર નીકળવા લાગે. તમારી સાથે કોઈ પણ પ્રકારના લેવા દેવા ન હોય ને તો એ તો આમ છે ને, અમને ખબર છે ને એનું જીવન કેવું હતું ને હવે કેવું છે ને, પણ ભાઈ જેવું હોય એવું અટાણે તો સારું કામ કરે છે ને. એટલે મુખમાંથી ઝેર નીકળે છે. એનાથી આપણે, અને જોજો કોકની નિંદા સાંભળી, કોક આપણને કંઈક કહે એ વાત સાંભળી અને આપણે આપણું કામ મૂકી દઈએ તો સામેવાળો જીતી જાય છે.
પણ આપણે એ નથી થવા દેવાનું. કોક જ્યારે આપણે નિંદા, આપણે પ્રગતિના પંથે હોય, સમાજ જ્યારે આપણે નિંદા કરે છે ત્યારે આપણી પ્રગતિને આપણે મૂકવાની નથી. ત્યારે હનુમાનજીએ કીધું છે કે આવું જ્યારે થાય છે ત્યારે તમારે શું કરવાનું છે. જ્યારે સુરસા મળી છે ત્યારે હનુમાનજીએ એની ગતિને બમણી કરી દીધી. 2 ગણા વેગથી હાલવા લાગ્યા. ત્યારે હનુમાનજીએ સમાજને સંદેશ આપ્યો છે કે આવું જ્યારે તમારા જીવનની અંદર થાય છે ત્યારે તમારે શું કરવાનું, તમારા કામને બમણું કરી દેવાનું. જ્યારે તમારું કામ બમણું થઈ જાય ત્યારે તમારી પાસે સમય જ ના રહે જગતની વાતોને સાંભળવાનો, તમારી પાસે સમય જ ન રહે જગતની નિંદાને સાંભળવાનો, તમારી પાસે સમય જ ન રહે જગતના કામને સાંભળવાનો કે આ ફલાણો આમ કહેતો હતો ને ઓલો આમ કહેતો. સમય હોય તો તમે સાંભળો ને, કારણ કે કામની ગતિ બહુ ઘણી થઈ ગઈ. એનાથી 2 વસ્તુ થાય, એક તો નિંદાથી બચી શકાય, પ્રગતિ વધી જાય. દુનિયામાં જ્યારે કોઈ વ્યક્તિ આપણને એમ કહેતું હોય કે તારો ઉદ્ધાર નથી થવાનો, એની સામે તમે દલીલ કરવા જાઓ છો ત્યારે 2 વસ્તુ બગડે છે. એક તો તમે દલીલ કરો છો એટલે તમારી ઉર્જા વ્યર્થ થઈ, અને બીજું તમારા અધ્યયનનો સમય ઓછો થયો. એની સામે દલીલ કરો એના કરતાં તમે અધ્યયન કરશો, તમારી ઉર્જા પણ વ્યસ્ત નહીં, અર્થ વિનાની નહીં થાય, અને તમારી પ્રગતિમાં પણ વધારો થઈ જાય. કારણ કે તમારામાં 2 મિનિટનું કે 2 મિનિટ 50 મિનિટનું જ્ઞાન વધારે આવ્યું. તમે એનો વિરોધ કરો, તમે એની સામે દલીલ કરો, આવી બધી વસ્તુઓ જ્યારે થાય છે ત્યારે શું થાય છે તો કે ત્યારે તમારી ઉર્જા ઓછી થઈ જાય છે. દલીલ નથી કરવાની, કામને બમણું કરી દેવાનું. હનુમાનજી એની ગતિને વધારે છે. થોડા ગયા છે, કામને વધાર્યું છે, પછી ધીમે ધીમે નિંદા કરવા વાળા એ બંધ થઈ જાય. કારણ કે એને ખબર પડી જાય કે આને તો ગમે કંઈ, આને કાંઈ ફેર નથી પડતો, આને કોઈ ફરક નથી પડતો, એટલે નિંદા કરવા વાળા ઓછા થઈ જાય છે. અને પછી હજી એક વસ્તુ આડી આવે છે. હનુમાનજીએ પોતાની ગતિને 2 ગણી કરી છે, અને આગળ જ્યાં ગયા છે ત્યાં સિંહકા નામની રાક્ષસી મળી છે. સિંહકા નામની રાક્ષસી જ્યારે હનુમાનજીને મળી છે, એને પછાડવાનો પ્રયત્ન કર્યો છે, અને હનુમાનજી એ સિંહકા નામની રાક્ષસીને પણ ત્યાંથી પછાડી અને પછી નીકળી જાય છે. સિંહકા એ સાધકના પોતાના મનની અંદર જાગતો દ્વેષ. ઘણી વખત સામેવાળા કે બીજા કોઈ વ્યક્તિ, જ્યાં દાખલા તરીકે હું અહીંયા બેઠીને કથા કરતો હોય તો મારી નિંદા કરવાવાળા ઘણાય હોય કે તો આમ છે ને એના જીવનમાં આવું છે ને એને એમને ખબર, એ ઘણાય હોય. એની હું મારા જીવનમાં અસર ન થવા દઉં, પછી મારો વારો આવે એટલે મારી અંદર અહંકાર જાગે કે મને તો એટલું આવડે, હું આવી કથા કરું, હું બોલવા બેહું એટલે લોકો હાંભળા કરે. આ અહંકાર, આનું નામ સિંહકા. આ 3જો પંથ છે. મારી વાણી તો એટલી મીઠી, એટલી મીઠી, એટલી મીઠી કે બધા બેઠા બેઠા હાંભળા જ કરે, હાંભળા જ કરે. આ અંદરનો દ્વેષ છે. લોકો જ્યારે આપણી નિંદા કરે છે, લોકો જ્યારે આપણો દ્વેષ કરે છે, એ દ્વેષ આપણને નુકસાન નથી કરતો ને એટલો આપણો દ્વેષ આપણને નુકસાન કરે છે. સમાજ જ્યારે આપણી નિંદા કરે છે ત્યારે તો આપણે નિંદાનો આપણે સ્વીકાર કરીએ તો આપણો નુકસાન કરે, પણ આપણા અંદરથી ઉત્પન્ન થતો જે દ્વેષ છે એ તો કોઈ પણ સંજોગોની અંદર આપણી પથારી ફેરવી નાખે. અંદરનો જે દ્વેષ છે, અંદરથી અહંકાર, હું ન હોત તો હું થાત, આ બધું તો મેં કર્યું છે, મારા સિવાય કોણ કરે, આ છે એ અંદરનો દ્વેષ છે, આ છે અંદરનો અભિમાન છે, આ છે અંદરનો અહંકાર છે. એ ક્યારેય ના થવું જોઈએ. આખા ગામની નિંદા અને તમારી અંદર રહેલો એક નખ જેટલો દ્વેષ એ આખા ગામની નિંદા કરતા વધારે છે. કારણ કે આ અંદરથી ઉત્પન્ન થયો છે, એ તમને ને તમને બાળે છે. અને અંદરથી જે ઉત્પન્ન થાય એને બધી ખબર હોય પાછી કે આ કઈ રીતે બળે, અને બધી જાણ હોય, એને કેમ બાળવો, ક્યાંથી શરૂઆત કરવી, ક્યાં પૂર્ણ કરવું, એને બધી વાતની ખબર પડતી હોય. એટલે સિંહકા નામની રાક્ષસી એવી છે. એ સિંહકા નામની રાક્ષસી એટલે અંદરનો દ્વેષ.
માણસ જ્યારે સંસારમાં લોકોના મદદથી બધી વસ્તુઓથી જ્યારે જરૂર હોય ત્યારે વ્યક્તિ આપણને મદદ નથી કરતો, અને જ્યારે જરૂર ના હોય ત્યારે સમાજ આપણી પાસે આવીને ઊભો રહી જાય છે. એમાંથી નીકળી જાય પછી સમાજ નિંદા કરવા જાય છે. એમાં નિંદાઓમાંથી જ્યારે પાર થઈ જાય છે પછી અંતિમ ચરણ જ્યારે આવે છે ત્યારે સિંહકા એટલે કે અંદરનો દ્વેષ ઉત્પન્ન થાય છે. અને આ અંદરના દ્વેષમાંથી માણસ ઉત્પન્ન થઈ જાય છે પછી માણસની પ્રગતિ કોઈ નથી રોકી શકતું. એ નિંદાઓને ધ્યાનમાં ન લેવી અને માણસ નિંદા કર્યા કરે, સમાજ નિંદા કર્યા કરે, અને આપણે સમાજની નિંદાને ધ્યાનમાં લીધા વગર હનુમાનજી મહારાજની જેમ એવી છલાંગ લગાવવાની છે કે દુનિયા જોતી રહી જાય ને આપણે ગતિ કરી જઈએ, સમાજ જોતો રહી જાય ને આપણે પ્રગતિ કરી જઈએ. આવી વાત છે. સિંહકા નામની રાક્ષસી મેળી છે. હનુમાનજી મહારાજ એને પણ પછાડી દે છે. પછાડી દે છે એનો અર્થ અંદરનો જે દ્વેષ છે એને ઉત્પન્ન નથી થવા દેતા, અંદરનો જે અહંકાર છે એને બહાર નથી નીકળવા દેતા. સમુદ્રના સામે કિનારે પહોંચ્યા છે. સમુદ્રના સામે કિનારે પહોંચી મચ્છર જેવા સ્વરૂપને ધારણ કર્યું છે. જોજો, આ સુંદરકાંડના હરેક વાતની અંદર કંઈક ને કંઈક રહસ્ય છુપાણા છે. એક તો જામવંતજીની પાસે બેસીને કંદમૂળ ખાવાનું કીધું. કંદમૂળ ખાવાનું એટલે કે મૂળમાં રહેલો સત્સંગ કરવો. આ પહેલો પોઈન્ટ. સુંદરકાંડના અમુક મુદ્દાઓ છે. આ પહેલો પોઈન્ટ કે કંદમૂળ ખાવ. દરિયા કિનારે કંદમૂળ તો હોય નહીં, તો કંદમૂળ એટલે કે મૂળમાં રહેલું જે છે, માણસના મૂળમાં શું રહેલું છે તો કે સત્સંગ. પછી બીજો મુદ્દો, હનુમાનજી નથી વાનરોને પોતાની સાથે લઈ જવા માંગતા, નથી પોતાના પાછા ઘરે જવા દેવા માંગતા, એટલે સત્સંગનો મહિમા દર્શાવ્યો છે. અને અહીંયા રહીને પણ યોગ્ય રીતે ભજન કરે એટલા માટે થઈ અને હનુમાનજી મહારાજે પર્વતને પાતાળમાં જવા દીધો. કારણ કે પર્વત હોય તો એની પાસે સીડી આવી જાય, ઉપર ચેડા કરે ને ઉતરા કરે, ચેડા કરે ને ઉતરા કરે, ચેડા કરે ને ઉતરા કરે, જોવે કે હનુમાનજી આવ્યા કે નહીં, આવ્યા કે નહીં, આવ્યા કે નહીં. અને હનુમાનજી પર્વત પર ચડીને જ્યારે છલાંગ લગાવીને સમુદ્રમાં જાય છે એટલે પહેલા જ મેનાક નામનો પર્વત આવે કે અહીં મારી માથે બેહો ને વિશ્રામ કરો. આ સમાજ આપણે જરૂર હોય ત્યારે ટેકા નથી આપતી, પણ જ્યારે જરૂર ના હોય ત્યાં આપણી પાસે આવીને ખુરચી નાખીને બેસી જાય, તમ તાર જન્મ જરૂર પડે ફોન કરજો. અને એમાંથી આપણે બહાર નીકળી જઈએ અને કોઈની મદદ ન માગીએ અને કોઈને સહારો ન લઈએ, એમને બહાર નીકળીએ એટલે લોકો આપણે નિંદા કરતા થાય. એટલે બીજી જે પેલી જે રાક્ષસી મેનાક પછી જે રાક્ષસી એવી છે, સર્પોની માતા સુરસા, એની વાત કરી. મુખમાંથી ઝેર ઉત્પન્ન કરે, નિંદા કરે કે ફલાણો ભાઈ તો આવો છે ને આવો છે ને એને કેમ ભેગું કર્યું ને એની મને ખબર છે ને એને કેમ પ્રાપ્ત કર્યું ને એની મને જાણ છે. એમ એ નિંદામાંથી પણ જ્યારે આપણે પસાર થઈ જઈએ છીએ ત્યારે આપણા જ મનની અંદર દ્વેષ જાગે છે ને જે આપણો જ નાશ કરી દે છે. ઘણી વખત તો કોક આપણને ન મારી શકે ને એટલા આપણે આપણને મારી નાખીએ, આપણે આપણને બાળી નાખીએ. લોકો આપણને બીવડાવવાના પ્રયત્ન કરે, લોકો આપણને ડરાવવાના પ્રયત્ન કરે છે. અને નિંદામાંથી જ્યારે આપણે બહાર નીકળી જઈએ છીએ ત્યારે સમાજને તો એટલું જ જોતું હોય છે, નિંદા કરી કરીને દુનિયાને તો એટલું જ જોતું હોય છે કે હારી જાય, અને એમાંથી હાર માનીને આપણે આગળ વધી જઈએ છીએ તો એનો કોઈ અર્થ નથી. અને અંદરનો દ્વેષ પણ જ્યારે પૂર્ણ થઈ જાય છે ત્યારે તમે સંત સ્વરૂપને ધારણ કરી લ્યો છો, અને એ પછી તમારે સામાન્ય માણસની જેમ જીવન જીવવાનું છે. દર્શાવવાનું નથી કે મેં તો આમ કર્યું ને એટલું કર્યું ને આવી રીતે રહેવું ને આવી રીતે કર્યું. એટલે હનુમાનજી મહારાજ લંકામાં પ્રવેશ કરે છે પણ મચ્છર જેવા સ્વરૂપને ધારણ કરીને, એટલે કે સામાન્ય રૂપને ધારણ કરીને અંદર પ્રવેશ કરે છે. સામાન્ય માણસ જેવા, કારણ કે દુનિયાથી અલગ દેખાઈએ, દુનિયાથી નોખા દેખાઈએ તો જગત આપણને જોવે, અને જોવે એટલે ઓળખી જાય. હવે જો હનુમાનજી મહારાજ દુનિયાથી જુદા થઈને અંદર પ્રવેશ કરે લંકામાં તો લંકાવાળા ઓળખી જાય કે લંકાવાળો નથી, ક્યાંક બીજેથી આવ્યો છે, ક્યાંક બીજેથી પ્રવેશ કર્યો છે. એટલે હનુમાનજી મહારાજ
સામાન્ય વ્યક્તિના સ્વરૂપને ધારણ કરીને અંદર ગયા છે. એમ આપણે આપણા અંદરના દ્વેષને મારીને પણ સામાન્ય માણસની માફક જીવવાનું છે. જગતને દેખાડવાનું નથી. સંત ક્યારેય એમ ન કહે કે હું સંત છું, અને જો કહે તો એ સંત જ ન કહેવાય. સામાન્ય માણસની જેમ મચ્છરને બની અને મચ્છર બનીને પછી હનુમાનજી મહારાજ અંદર પ્રવેશ કરે છે. પણ જેવા અંદર પ્રવેશ કરે એટલે લંકિની નામની જે દ્વારપાળ છે એ લંકિની એને ઓળખી જાય છે. એનો મતલબ અહીંયા પ્લસ પોઈન્ટ છે કે લંકાની જે સિક્યોરિટી છે એ બહુ બળવાન છે, બહુ હોશિયાર છે. સામાન્ય માણસની રીતે પણ લંકામાં પ્રવેશ કર્યો ને, તે છતાંય હનુમાનજીને લંકીની ઓળખી ગઈ. હવે અહીંયા એવું સમજવાનું છે કે આપણા સમાજમાં આપણા લોકો ધ્યાન રાખતા હોય, બહુ હોશિયાર હોય અને બધાને ખબર હોય, પરંતુ એમાં ને એમાં ફાયદો ગોતતા હોય. એમ લંકિનીએ હનુમાનજીની સમક્ષ પ્રશ્ન મૂક્યો કે હું તમને અંદર જવા દઉં, પ્રવેશ કરવા દઉં, પણ આનાથી મને શું ફાયદો? અંદર પ્રવાસન કરીને તમારે જે કાંઈ પણ કામ છે કામે કરવા દો, આનાથી મને શું મળે? મને શું પ્રાપ્ત થાય? પોતાનો સ્વાર્થ જગાડ્યો છે, અને પોતાનો સ્વાર્થ જગાડ્યો એટલે હનુમાનજીને આ વાતની ચીડ કે જે રાષ્ટ્રનું ખાવ છો 2-5 પૈસા માટે કે થોડાક એવા ફાયદા માટે થઈને તમે રાષ્ટ્ર હારે દગો કરી દો છો. એટલે લંકિનીને હનુમાનજીએ એક જ મુષ્ટિકા મારી ને લંકિની અંદર પેસી ગઈ, એને સબક શીખાઈ, ખબર પડી ગઈ કે આ કોઈ સામાન્ય નથી. એમ આ સમાજમાં એવું છે, આપણે જે વ્યક્તિ અમુક માણસો બધી રીતે પહોંચેલા હોય, રાજકારણમાં પહોંચેલો હોય, વ્યવહારિક રીતે પહોંચેલો હોય, પૈસે ટકે પહોંચેલો હોય, પણ દુનિયા એની હારે ઊંધી હાલતી હોય ને ત્યારે એ દુનિયા સામે ઊંધો ન હાલે, એને જાતું કરી દે. પણ દુનિયા એની પરીક્ષા કરવા માટે જાય, અને પછી ઓલો જે મોટો માણસ હોય ને એક નાનકડો એવો પરચો બતાવે એટલે બધા બેસી જાય છાનામાં નહીં કે આ તો સામાન્ય નથી. આ સત્ય છે. એ ક્યારેય પોતાનો પ્રભાવ જગતની સામે પ્રગટ કરવા ન માંગતો હોય, ક્યારેય પોતાનો પ્રભાવ જગતને દેખાડવા ન માંગતો હોય કે મારી પાસે કેટલો પાવર છે, કેટલી ઓથોરિટી છે. એ સામાન્યની રીતે આવે ને સામાન્યની રીતે વહી જાય છે. પરંતુ અમુક એવા વ્યક્તિઓ આવે કે જે પોતાનો પ્રચાર, કારણ કે એક ભૂત વાતનો ને એક ભૂત લાતનો, અને લાત મારે જ સમજાય, વાતથી ન સમજાય. અને પછી ઓલો પોતાનો એક નાનકડો એવો પ્રચાર દેખાડે ને પ્રભાવ દેખાડે ને પછી ઓલો છાનોમાન હાથ જોડીને બાપા બચ્ચા માંડે કરવા. એમ લંકિનીને હનુમાનજીએ એક જ મુષ્ટિકા મારી, ત્યાં ને ત્યાં મૂર્છિત થઈ ગઈ. હનુમાનજીને કઈ વાતની ચીડ હતી કે જે રાષ્ટ્રનું ખાય છે, રાષ્ટ્ર માટે પોતાના નાનકડા અમથા ફાયદા માટે થઈને દેશદ્રોહ કરે છે, નાનકડા અમથા ફાયદા માટે થઈને દેશને દુનિયા મુશ્કેલીમાં નાખી દે છે. કારણ કે હનુમાનજીને કીધું છે કે તમને અંદર પ્રવેશ કરવા દઉં, પણ અંદર પ્રવેશ કરવાથી મને શું ફાયદો, મને શું મળે? એમ એટલે હનુમાનજી એને મુષ્ટિકા મારી છે, પેસી ગયા છે. અને પેસી ગયા એટલે પછી મૂર્છામાંથી જાગી અને લંકિની હનુમાનજીની સમક્ષ પ્રાર્થના કરે છે કે તમારા જેવા સંત મને મળી ગયા, મારા ભાગ્ય તો બહુ ધન્ય થઈ ગયા, હું બહુ મહાભાગ્યવાન છું, ને આના જેવું તમારા જેવું આથી મોટું ભાગ્ય દુનિયામાં બીજું હોય નહીં. ટૂંકમાં લંકિની એકલી હતી એટલે લંકિની બુદ્ધિ વાપરે છે, બુદ્ધિનો ઉપયોગ કરે છે કે અત્યારે હું એકલી છું ને એને ખબર પડી ગઈ કે હું એકલી આને પહોંચી નહીં શકું, આનો થોડોક સમય બગાડું. આ સમય બગાડું ને એટલે લંકિની કહે કે થોડીક વારમાં હું રાક્ષસોને બોલાવી લઉં અને રાક્ષસોને બોલાવીને પછી આને મારી નાખું. સમય બગાડવા માંગે છે. એમ કે તમે સંત છો ને તમારા જેવા ગુરુ મને મળે ને આજે મને ગુરુ પદની પ્રાપ્તિ થઈ ગઈ ને મારે તમારે પૂજા કરવી છે.
અને જો પૂજા કરવાની છૂટ આપે તો હું ઝટ જાઉં ને થાળી લઈ આવું ને આરતી પછી પૂજા કરવા બેસે એટલે પૂજા તો કેટલી ઘડી હાલે એનું તો કંઈ નક્કી ન હોય. એ તો કલાકે હાલે ને 2 કલાકે હાલે ને 4 કલાકે હાલે. એટલી વારમાં બધા રાક્ષસો આવી જાય ને પછી અમે બધા એને ઘેરી લઈને એને મારી નાખીએ. લંકીની પોતાની બુદ્ધિનો ઉપયોગ કરે છે, પણ હનુમાનજી થોડા કઈ બુદ્ધિ ઓછી છે એની પાસે. એને પોતાની બુદ્ધિનો ઉપયોગ કર્યો. પૂજા કંઈ કરવાની થતી નથી, તાર જે કામ હોય બોલ, હું તો આ આયલો. કારણ કે હનુમાનજી જાણે છે આ જાય પૂજાની થાળી લઈને આવે ને પૂજા કેટલી ઘડી થાય એનું કંઈ નક્કી ન હોય ને એટલા સમયમાં રાક્ષસો આવી જાય ને આપણું કામ અધૂરું રહી જાય. રામકાજ મોહિય અવતાર, રામકાજ માટે તો આ અવતાર થયો છે. આ શરીરનું કામ જ રામ કામ કરવાનું છે. અને ત્યારે લંકીની જ્યાં આ પેલા ચરણ પકડ્યા છે, ચરણ પકડવાથી ન સમજા એટલે લંકીની આશીર્વાદ આપે છે. હું તમને કે આશીર્વાદ આપું. હનુમાનજી કે આશીર્વાદ આપ કે શાપ આપ, મને કાંઈ ફેર નથી પડતો, તારે જે આપું એ આપ, હું તો આ આયલો. પેલા પગ પકડે છે પછી આશીર્વાદ આપે છે. અને પછી અંતે હે ભગવાન, હે હનુમાનજી મહારાજ. પછી બહુ અમુક માણસોને સુગ્રીવ જેવું છે, અમુક માણસોને બધું આવડતું હોય, સામ દામ દંડ ભેદ બધી રીતે ઉપયોગ કરી લે. પેલા પગે લાગી લે, એનાથી ન થાય તો પછી વડીલ થઈને જોઈ લે, એનાથી ન થાય તો પછી ગરીબાઈ ગાવા માંડે. એમ લંકીની ગરીબાઈ ગાવા માંડી. હે હનુમાનજી મહારાજ, આ જગતમાં બહુ ખોટું થાય છે. આ લંકામાં કોઈને અગ્નિ સંસ્કાર નથી આપતું, બોલો. અને તમારા જેવા સંત મને પ્રાપ્ત થાય ને તમે મને અગ્નિ સંસ્કાર આપો તો મારો ઉદ્ધાર થઈ જાય. હનુમાનજી કે અગ્નિ સંસ્કાર તને એકને નહીં, હું હમણાં બધાને આપવાનો છું પૂંછડી હરગાવીને. ઘડીક જારે અને હનુમાનજી પછી ત્યાંથી નીકળ્યા છે. થોડાક જ્યાં આગળ ગયા છે, અનેક બંગલાઓ જોયા, અનેક વનરાયો જોઈ છે, અનેક જંગલો જોયા છે, અનેક મહેલો જોયા છે. હનુમાનજીની મોટામાં મોટી પરીક્ષા હતી કે મહેલે જઈને જોવું સીતાજી ક્યાં છે. હવે પરીક્ષા કઈ એટલા માટે નહોતી કે એને મહેનત પડતી હતી કે આ મહેલે જાય ને પછી ઓલા મહેલમાં જાય ને પછી ઓલા મહેલમાં જાય ને પછી ઓલા મહેલમાં જાય. એટલા માટે પરીક્ષા મહેનત છે એ પરીક્ષા નહોતી, પણ હનુમાનજીની પરીક્ષા એ હતી કે જે મહેલમાં જાય છે ત્યાં ભોગ ભોગવાઈ રહ્યા છે. કામનાઓના ભોગ, શરીરોના ભોગ, આ બધી જાતના ભોગ ભોગવાઈ રહ્યા છે. અને હનુમાનજી બ્રહ્મચારી છે. અને આ ભોગ જે ભોગવાઈ રહ્યા છે એ ભોગને જોવા છે ને સીતાજીની શોધ કરવાની છે ને પોતાના મનને જરાય ચંચળ નથી થવા દેવાનું. આ હનુમાનજી માટે મોટામાં મોટી પરીક્ષા હતી. એમ કરતા કરતા જ્યાં ધીરેથી થોડાક આગળ ગયા છે, એક ઘાસની ઝૂંપડી આવી. અને ઘાસની ઝૂંપડી આવી છે, એ ઘાસની ઝૂંપડીમાં વિભીષણ રહે છે. અને વિભીષણ એ ઘરની અંદર જ્યાં પ્રવેશ કર્યો છે તો કે રામના ફોટા ને અગરબત્તીઓ ને ધૂપ ને દીવા ને રામની મૂર્તિ ને આ રામ 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 જપ જપતા હતા. અને રામ 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 જેવા જપ જપતા હતા ત્યાં હનુમાનજીએ જોયું છે ને વિચાર કર્યો છે કે મને જોઈને રામ રામ બોલે ને તો એ નાટક કરતો એવું લાગે. આ તો મને જોયો નથી અને ખબર નથી હું અહીંયા છું ને રામ રામ બોલે છે, એટલે આ વાત સત્ય છે કે એના મનમાં હકીકતે રામ છે. હવે હનુમાનજી મહારાજે વિચાર કરી લીધો છે કે આ હકીકતે રામ છે, એટલે મારે એની મારે જઈને મુલાકાત લેવી જોઈએ, આનો વિશ્વાસ કરવો જોઈએ. આ લંકામાં એક સંત છે. જય વિભીષણની મુલાકાત લે છે, વિભીષણની સમક્ષ વાતો કરે છે. અને વિભીષણને જઈને કીધું છે કે હું હનુમાનજી છું અને રામનો દૂત છું. હનુમાનજી વિચાર કરે છે કે અહીંયા કોઈ પડદો નથી રાખવાનો, અહીંયા કંઈ હંતાડવાનું નથી, અહીંયા કંઈ છુપાવવાનું નથી. અહીંયા જે છે બધી જ વાતોને આના ચરણોમાં મૂક, કારણ કે સંત છે. અને વિભીષણ ત્યારે બધી વાતોને સાંભળે છે. અને પછી વિભીષણજીએ હનુમાનજીને સત્ય હકીકત કહીને જણાવી છે કે આવી રીતે થયું છે ને સીતાજી અહીંયા જ છે ને આ જગ્યાએ છે ને આવી જ રીતના અશોકવન બધા જ સમાચારો દીધા છે.
અને હનુમાનજી એનાથી બહુ પ્રસન્ન થયા છે. વિભીષણ સીતાજીના દર્શન કરવા માટે કહ્યું છે. ત્યારે વિભીષણજીએ અચ્છા હવે એક વાત એ આપણના મનમાં આવે કે લંકામાં વિભીષણ રામ નામ લેતો તો આ વાતની રાવણને ખબર ના હોય. રાવણ રાજા છે, રાવણને તો ખબર જ હોય, પણ રાવણે વિભીષણને છૂટ આપી હતી કે તારે રામ નામ ભજવા હોય તો તું ભજજે, કઈ વાંધો નહીં, તું રામ નામ ભજીને મૂળમાં રહેલું સત્સંગ છે એને પ્રગટ કરજે, પણ મંડળી ન કરતો કે હું રામ નામ બોલો છો ને તમે હાલો આપણે બધા ભેગા મળીને કરીએ, એમ નહીં. તારે એકલાને ભજવા હોય તો ભજ, કોઈને ભેગા ન કરતો, કોઈને બેહાડતો નહીં આમાં. તારે એકલાને જે કરવું હોય તને છોડ, તું માળા કર, જપ કર, તપ કર, યજ્ઞ કર, તને જે ઠીક લાગે કરવું એ કર, પણ ગામને ભેગું કરીને ન બેસતો, તું એકલો કર. અને એટલે વિભીષણ રામને ભજતો હતો. નહીતર વિભીષણમાં, અને વિભીષણ મંડળી ભેગી કરી શકે એવી વિભીષણમાં તાકાત નહોતી, અને એટલે વિભીષણ એકલો જ રામ નામનું ભજન કરતો હતો. હનુમાનજી કીધું છે કે મારે સીતાજીને મળવા માટે જવું છે, અને ત્યારે વિભીષણજીએ એવું કીધું છે કે હનુમાનજી તમે સીતાજીને મળવા માટે ના જઈ શકો, કારણ કે રાવણે સીતાજીને એવા સ્થાન ઉપર રાખી છે કે ત્યાં કેવલ અને કેવલ સ્ત્રીઓ જ જઈ શકે, પુરુષ ના જઈ શકે. અને પુરુષમાં કેવલ અને કેવલ એક રાવણ જ જાય, અને એ એકલો ન જાય, પોતાની રાણીઓ સાથે જાય. અને ત્યારે વિભીષણને એક નાનકડું એવું ગુરુ જ્ઞાન હનુમાનજી મહારાજે આપ્યું અને કીધું છે કે સાંભળ વિભીષણ, આ સ્ત્રીઓના વનની અંદર પુરુષ પ્રવેશ ના કરી શકે, પણ દીકરો તો પ્રવેશ કરી શકે. પુરુષ પ્રવેશ ના કરી શકે, પણ દીકરો પ્રવેશ કરી શકે. માના ઘરમાં દીકરાને જવા માટે કોઈ પણ પ્રકારની આજ્ઞાની જરૂર નથી. દીકરો ગમે તે સમયે પ્રવેશ કરી શકે. હનુમાનજી કહેવા એવું માગે છે, વિભીષણ સાંભળ, બાપ કે ધણી થવામાં મજા નથી, દીકરો થઈને રહેવામાં બહુ મજા છે. અને હું દીકરો થઈને જઈશ. કોનો દીકરો? સીતાજીનો દીકરો. અને દીકરો થઈને જઈશ એટલે મને અંદર પ્રવેશ પ્રાપ્ત થશે. અંદર જેવો પ્રવેશ કર્યો છે, ઝારીના ઝાખરાઓમાંથી જોયું છે, આસોપાલવનું એક વૃક્ષ છે, અને એ વૃક્ષની નીચે સીતાજી બેઠા છે અને પોતાના વિયોગને ગાઈ રહ્યા છે. પોતાના વિયોગને ગાતા ગાતા સીતાજી દુઃખી થઈને ત્યાં બેઠા છે. બરાબર એ જ સમયે રાવણ રાણીઓ સાથે પ્રવેશ કરે છે, અને રાણીઓ સાથે પ્રવેશ કરીને સીતાજીને જઈને એવું કહે છે કે મારી સામે એક વખત જો. અને ત્યારે સીતાજીએ કીધું, ચાહે મસ્તક કટે હમારા, પર નહીં દેખું બદન તુમારા. માથું કાપવું હોય તો કાપી નાખ, પણ તારા હામું નહીં જાઉં, નહીં જાઉં, નહીં જાઉં. મંદોદરી આદિ બના દઉં દાસી, સબ સેવા મેં લંકાવાસી. મંદોદરીને તારી દાસી બનાવી દઉં, લંકાવાસીઓને તારી સેવામાં રાખી દઉં, પણ એક વખત તું સામે જો, ત્યારે ચાહે મસ્તક કટે હમારા, પર નહીં દેખો બદન તુમારા. માથું કાપવું હોય તો કાપી નાખ, પણ તારી સામું નહીં જોઉં. અને નહીં જોઉં એનું કારણ, આ તો જગદંબા છે, આ શક્તિ છે, આદ્ય સ્વયં લક્ષ્મીનો અવતાર છે. જો એ એક વખત રાવણની સામું જોઈ લે તો રાવણનો ઉદ્ધાર થઈ જાય, પણ નથી જોતા એનું કારણ કે રાવણ આજ્ઞા કરે છે કે તમે મારી સામું જોવે. દીકરો થઈને જો વિનંતી કરતો હોય તો આ તો જગદંબા છે, મા તરીકે એની સામું અવશ્ય જોવે ભગવાન. પણ રાવણ ધણી થઈને આજ્ઞા કરવા માંગે છે, અને આજ્ઞા કરે છે એટલે સીતાજી એની સમક્ષ જોવા માટે તૈયાર નથી, નીચું જોઈને બેઠા છે, એની સામે જોતા નથી. જો દીકરો થઈને રાવણ ગયો હોત તો જરૂર એનો ઉદ્ધાર હતો, પણ રાવણ થઈને ગયો છે એટલે એનો ઉદ્ધાર નથી. આજ્ઞા કરવા માટે થઈને ગયો છે, ઉદ્ધાર નથી. રાજા થઈને ગયો છે એટલે ઉદ્ધાર નથી. રાવણ ત્યાંથી નીકળી ગયો છે. સીતાજી વિલાપ કરે છે, અને વિલાપ કરતા અશોક વનની અંદર જેટલા જેટલા ઝાડવાઓ હતા એ બધા ઝાડવાઓને એ કહે છે કે હે ઝાડવાઓ, હે વૃક્ષો, આપ મને અગ્નિ સંસ્કાર આપો, મને બાળી નાખો, બાળીને રાખ કરી નાખો. અને ત્યારે વૃક્ષો બોલે છે. તુલસીદાસની કલ્પના જોવો ભગવાન, વૃક્ષો બોલે છે. અને સીતાજીને એવું કહે છે કે સાંભળો સીતા મૈયા, અમે તમને અગ્નિ સંસ્કાર ના આપી શકીએ, કારણ કે તમે અમારા બેન છો.
વૃક્ષોના બેન કઈ રીતે થયા, ઝાડવાઓના બેન કઈ રીતે થયા? તો કે તમે ધરતીની દીકરી છો ને અમે ધરતીમાંથી ઉત્પન્ન થયા છીએ, અને અમે પણ ધરતીમાંથી ઉત્પન્ન થયા છે એટલે અમે તમને અગ્નિ સંસ્કાર ના આપી શકીએ. ગમે સંજોગોની અંદર ભાઈ એની બેનને ક્યારેય અગ્નિ સંસ્કાર નથી આપતો, ક્યારેય નહીં. કાં ધણી આપે, કાં દીકરો આપે, અથવા તો આડોશ પાડોશમાં કોઈ એવો વ્યક્તિ હોય કે જે દીકરા જેવો હોય એ આપે, પણ ભાઈ એની બેનને અગ્નિ સંસ્કાર ના આપે. એ સમય ચંદ્રમાની હાજરી છે. ચંદ્રમાને કહે છે કે હે ચંદ્ર, તમે મને અગ્નિ સંસ્કાર આપો, ને ત્યારે ચંદ્ર પણ ના પાડી દે છે કે નહીં, અમે તમને અગ્નિ સંસ્કાર ના આપીએ, કારણ કે અમે પણ સમુદ્રમાંથી ઉત્પન્ન થયા છીએ અને તમે સમુદ્રની દીકરી છો. એટલે એ બાને અમે પણ તમારા ભાઈ થઈએ, ભાઈ બેનને અગ્નિ સંસ્કાર ના આપે. સીતાજી વિલાપ કરતા હતા અને આ વિલાપને હનુમાનજી બેઠા બેઠા સાંભળતા હતા. એ સમયે આની વચ્ચે એક બનાવ બની ગયો હતો. ત્રિજટા ત્યાંની બહુ મોટામાં મોટી રાક્ષસી છે, અને ત્રિજટા જે રાક્ષસી છે એ ત્રિજટાએ સીતાજી પાસે બેસી અને એક વાત કરી હતી કે હે સીતા, આજે તો મને સપનું આવ્યું કે આ રાજ્ય છે એ વિભીષણને સોંપી દેવામાં આવ્યું, રામને રાવણનું યુદ્ધ થયું, હનુમાનજી આવ્યા અને હનુમાનજી આવીને તમને કંઈ સંદેશાઓ દીધા છે. રામ રાવણના યુદ્ધની અંદર રાવણ મરાઈ ગયો છે અને રાવણનું ફૂલેકું ગધેડામાંથી બેહાડીને કાઢ્યો. આવું મને સપનું આવ્યું છે. અને હનુમાનજી આ બધી વાતોને સાંભળે છે. હનુમાનજી વિચાર કરે છે કે અહીંયા બીજો એક સંત છે જેનું નામ ત્રિજટા છે. ત્રિજટા મોટામાં મોટી રાક્ષસી અને રાક્ષસોની સેનાને લઈને, એની સેનાપતિ કહી શકીએ, એ સેનાને લઈને બેઠી છે. અને કીધું છે કે અહીંયા આ પણ સંત છે, કારણ રાવણની હાજરીમાં આપેલું સપનું એ સત્યની સત્ય રીતે સીતાને જણાવે છે. અને સત્ય કહેવું હોય તો અંદર સત્ય હોવું જરૂરી છે. સાચું કેવું હોય તો અંદર સાચું હોવું જોઈએ ને, હોય તો બહાર કાઢી શકો, નકર કેમ નીકળે? અને એ રાવણની હાજરીમાં રાવણની મૃત્યુની વાત કરવી એ તો અંદરની હિંમતની વાત છે. એટલે ત્રિજટાને પણ સંત માને છે, અને ત્રિજટાને પણ સામે પડદો રાખવાનો વિચાર કરતા નથી કે અહીંયા પડદો ન રખાય, જે હોય સત્ય કહી દેવાય. પણ ત્યાંથી ત્રિજટાએ બધા જ રાક્ષસોને આજ્ઞા આપી છે કે હવે અહીંથી નીકળી જાઓ, અને ત્રિજટા પોતે પણ હાલ્યા જાય છે. કારણ વિભીષણજીએ ખબર છે કે આજે હનુમાનજી અંદર પ્રવેશ કરવાના છે, અને ત્રિજટા જો એ સમયે ત્યાં હોય તો કદાચ સીતાજીને લંકામાં શું દુઃખ છે એ દુઃખ ત્રિજટાની સામે હનુમાનને ના કહી શકે. એટલે ત્રિજટા ત્યાંથી નીકળી જવા માટે વિભીષણ ત્રિજટાને કહે છે કે આજની રાત તમે ત્યાંથી નીકળી જાજો. અને વિભીષણની આજ્ઞાને લઈ અને ત્રિજટા ત્યાંથી નીકળી જાય છે. અને એ સમયે જ્યારે સીતાજી વિલાપ કરતા હતા, હનુમાનજી અહીંયા બુદ્ધિનો ઉપયોગ કરે છે. જો એકદમ તુરંત હું સીતાજીની સમક્ષ પ્રગટ થઈ જઈશ તો સીતાજી ડરી જશે. તુરંત એની સામે પ્રગટ નહીં થવાય, સીતાજી ડરી જશે. કારણ કે માયાવી નગરી છે, રાક્ષસોની નગરી છે. માયા સ્વરૂપને ધારણ કરીને ગમે એ સમયે ગમે એ વ્યક્તિ ગમે એવા રૂપની અંદર આવી શકે છે. અને હું વાનર સ્વરૂપની અંદર એકદમ એ જ સમયે જો પ્રગટ થઈ જાય તો સીતાજી ડરી જશે. એટલે શું કરે છે, પેલી મુદ્રિકા નાખે છે કે જેમાં રામ લખ્યું હતું, જે રામે આપ્યા રે ઈંધાણ, રામે આપ્યા રે ઈંધાણ, કીધું જઈને દેજો સીતાજીના હાથમાં. એ મુદ્રિકાનો ઘા કર્યો છે, અને મુદ્રિકા જેવી હાથમાં લીધી. સીતાજી જાણી ગયા કે આ તો મારી છે, આ કોને નાખી અહીંયા? અને આમ જ્યાં વિલાપ કરતા કરતા વિયોગની અંદર આજુબાજુમાં જોવે છે ને કાંઈ દેખાયું નહીં, એટલે હનુમાનજીએ રામ નામનું સ્મરણ કરવાનું ચાલુ કર્યું. રામ 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 નામનું સ્મરણ થવાનું જેવી શરૂઆત થઈ છે. એટલે આ અવાજને સીતાજી સાંભળી ગયા, અને સીતાજીએ કીધું કે તમે જે હોય મારી સામે પ્રગટ થાવ. અને પછી હનુમાનજી પ્રગટ થયા છે. હનુમાનજીએ કીધું છે કે હવે પ્રગટ થવામાં કંઈ વાંધો નથી, કારણ કે સીતાજીને હવે ડર નહીં લાગે, કારણ કે એનીએ કીધું મારી સામે પ્રગટ થાવ. અને પછી હનુમાનજી
આખી રામાયણમાં એક જ જગ્યાએ એક જ પાત્રની સમક્ષ હનુમાનજી છે એવા જ રૂપની અંદર પ્રગટ થાય છે. એ સીતાજીની સામે વાનરના સ્વરૂપની અંદર જેવા છે એવા જ પ્રગટ થાય છે. બાકી બ્રાહ્મણના રૂપમાં કોઈ બીજા રૂપની અંદર પ્રગટ થઈને દર્શન આપે છે. પણ પ્રથમ વખત સીતાજીની સમક્ષ જ્યારે પ્રગટ થયા છે ત્યારે એક જ રૂપની અંદર પ્રગટ થયા છે. વાનર, ભલે નાનકડો અવતારને ધારણ કરે, નાના વાનરના રૂપમાં, પણ વાનરના સ્વરૂપમાં પ્રગટ થયા છે. સીતાજી એને જોયું છે ને પૂછ્યું છે તમે કોણ છો ને વગેરે બધી ચર્ચાઓ થઈ છે. સીતાજીને મળ્યા છે, જેવા સ્વરૂપની અંદર હતા એવા મળ્યા છે. સીતાજીએ પૂછ્યું તું કોણ? હનુમાનજીએ કીધું હું રામનો દૂત છું. રામ મને દૂત માને છે પણ હું રામને પિતા માનું છું. જોયો આ વ્યંગ છે. હું રામને પિતા માનું છું પણ રામ મને દૂત માને છે. રામે હજી મને કોઈ દી પુત્ર એમ કઈ નથી બોલાવ્યો. પણ અહીંયા મારે એક કામ કરવાનું છે. જો તમે મને પુત્ર કહીને બોલાવો તો રામજીને મને પુત્ર કહેવો જ પડશે. અને ત્યારે સીતાજીએ પ્રથમ વખત હનુમાનજીને પુત્ર કહીને પોકાર્યો છે અને પુત્ર કહીને જ્યાં બોલાવ્યો છે. પછી તો સીતાજી માં થઈ ગયા. અને કોઈ પણ બાળક જ્યારે એની માને જોવે એટલે ભૂખ લાગે. કારણ કે માને ગમે એવી ભૂખ લાગી હોય, પાડોશીને જોવે કે પાડોશીની સ્ત્રીને જોવે છે ત્યારે બાળક એની પાસે ખાવાનું નથી માગતી, પણ માને જોવે એટલે કે મારે ભૂખ લાગી, ખાવું છે. કોઈ પણ બાળક જ્યારે એની માને જોવે ત્યારે એને ભૂખ લાગે. હનુમાનજીએ પણ સીતાજીને જોયા છે અને પુત્ર કહીને બોલાવ્યો એટલે હનુમાનજીને પણ ભૂખ લાગી છે. અને હનુમાનજીએ શું કીધું છે કે મારે ખાવું છે. સીતાજી કહે કે નીચે પડ્યા ફળ ખાઓ, નુકસાન ના કરતા કાંઈ. હવે ન્યા વિચારવા જેવું એવું છે કે અશોક વન છે, ત્યાં શું છે? આસોપાલવના ઝાડ છે, ચારે ઓર આસોપાલવ. હવે આસોપાલવમાં કયું એવું ફળ આવે કે જે ખાઈ શકાય? આસોપાલવમાં કયું એવું ફ્રૂટ હોય કે ખાઈ શકાય? પણ અહીંયા અર્થ એ લીધો છે, હનુમાનજી ફળ ખાવા ગયા છે, પણ કયું ફળ? સીતાફળ. અને સીતાફળ એટલે સીતાજીના દર્શનનું ફળ. સીતાજીના દર્શનનું ફળ ખાવા માટે ગયા છે. પછી તો હનુમાનજી કંઈક વેર વિખેર કરે છે અને બધી ચર્ચાઓ બહુ વિગતથી કરવામાં આવી છે. રાક્ષસો આવ્યા છે, હનુમાનજી એની સાથે ભયાનક યુદ્ધ કરે છે. અને એવું કહેવાય છે કે ભયાનક યુદ્ધ કરીને 2-3 રાક્ષસોને હનુમાનજીએ પોતાના હાથમાંથી છટકવા દીધા. હનુમાનજીના હાથમાંથી રાક્ષસો છટકી જાય એ વાતમાં માલ નહીં, પણ 2-3 રાક્ષસોને પોતાના હાથમાંથી છટકવા દીધા, જેથી કરીને આ રાક્ષસો રાવણ પાસે જાય, બધી વાત કરે. રાવણ બીજા રાક્ષસોને મોકલે, એને થોડાકને હું મારી નાખું તો રામજીને ઓછા, એટલા ઓછા મારવા, એમ એને મહેનત ઓછી કરવી. અને યુદ્ધ કરવા જેથી એમ બધા આવીએ તેથી બરે થોડુંક ઓછું કરવું. બને છે એવું કે ભગવાન, કારણ કે રાવણને ખબર પડે છે અને રાવણ ખબર પડે છે, પછી અક્ષયને મોકલો છે. અક્ષય કુમાર આવ્યા છે અને અક્ષય કુમારને મોકલો છે. ભગવાને એને મારી નાખ્યો અને સાબિત કરી દીધું છે કે આ દુનિયામાં અક્ષય હોય તો રામ જ છે, એના સિવાય બીજું કોઈ નથી. અક્ષય એટલે અમર. આ જગતમાં જો કોઈ અમર છે તો એ કેવલ અને કેવલ રામ છે. રામ સિવાય બીજું કોઈ અમર નથી. પછી ઇન્દ્રજીતને મોકલા છે. બ્રહ્માસ્ત્રની શરૂઆત, બ્રહ્માસ્ત્ર છોડું. બ્રહ્માસ્ત્ર એટલે કે એક પ્રકારનો ધર્મ સંકટ. ધર્મ સંકટ એટલે અધર્મી જે છે એને કોઈ પણ પ્રકારની વાત લાગુ નથી પડતી. ધર્મને પાછી જ્ઞાન આપે છે. તારે આમ ના કરાય ને, આ અધર્મ છે ને, આવું છે ને, તું કરી એનું શું કરવાનું? એટલે ધર્મ સંકટ. નાગપાસમાં બંધાઈ ગયા, રાવણની સભામાં ગયા છે. રાવણની સભામાં ગયા એટલે રાવણે હનુમાનજી સમક્ષ પ્રગટ થયા. હનુમાનજીએ રાવણને સમજાવ્યો છે કે આમ ન કરાય ને, આમ ન કરાય ને, તને સીતાજીને છોડી દેવા જોઈએ ને, આ તો ખોટું કરે છે ને, આમાં તને નુકસાની જવાની છે ને, આવી બધી વાત રાવણને કરી. એટલે રાવણ હનુમાનજીને કહે તું મને સમજાવે છે એમ? શિવજી મારા ગુરુ છે ને તું મને સમજાવે છે? હનુમાનજી મનમાં વિચાર કરે છે કે હું શિવનો જ અવતાર છું, તને શું ખબર છે?
જે ઢોંગી ભગત છે, જેની ભક્તિ અધકચરી છે, જેને અડધું ખાધું છે ને અડધું નથી ખાધું, એવો વ્યક્તિ ગુરુને એક જ રૂપમાં જાણે છે. રાવણ અધકચરો ભગત છે એટલે શિવજીને શિવના સ્વરૂપની અંદર જ જાણે છે. હનુમાનજી શિવનો જ અંશ અવતાર છે ને ઉપદેશ આપે છે, પણ નથી ઓળખી શકતો. અને પછી આજ્ઞા કરી છે કે એને મારી નાખો. અને ત્યારે વિભીષણ પ્રથમ વખત રાવણનો વિરોધ કરે છે અને કીધું છે કે એને મારવો નથી, એને છોડી દો. અને પ્રથમ વખત વિરોધ કર્યો છે, છોડી દો. હવે રાવણને વિભીષણની વાતય માનવી છે અને આને મારી નાખવો છે, બે કરવા. એટલે પૂંછડું હરગાવ નાખો એમ. એટલે પછી હનુમાનજીનું પૂંછડું હરગાવ્યું. અને પૂંછડું હરગાવવું એનો મતલબ એ કે તમારા પીઠબળને મારી નાખવું. પ્રથમ જ પ્રશ્ન એ હતો કે તારું પીઠબળ શું? જે માણસ આગળ વધતો હોય, જે માણસ પ્રગતિ કરતો હોય, એના પીઠબળને તમે ભાંગી નાખો એટલે ઓટોમેટિક એ માણસ આગળ વધતો અટકી જાય. એને જે મદદ કરવા વાળા હોય એને એનાથી અલગ કરી દો. એને પૈસાનો પાવર હોય તો એનાથી એને અલગ કરી દો. એને બીજો કોઈ પાવર હોય તો એનાથી એને અલગ કરી દો. એટલે એની હિંમત ભાંગી જાય. પરંતુ તમારું પીઠબળ ભાંગવા માટે આવે છે ત્યારે હનુમાનજી કહે છે શું કરવાનું? તો કે ભક્તિનો પ્રભાવ વધારી દેવાનો. એટલે હનુમાનજીએ પૂંછડું બમણું કરી નાખ્યું. વધારતા ગયા, ભજન વધારી દેવાનું. હનુમાનજી પૂંછડું વધારતા ગયા, પૂંછડું વધારી દે. પછી આથી ઓલી ઠેકે ઓલી મહેલમાં, ઓલા મહેલમાંથી ઓલા મહેલમાં, ઓલા મહેલમાંથી ઓલા મહેલ, બધા મહેલ માંડ્યા હળગાવવા. હોનાની નદી જાતી હતી, પીળા કલરની નદી નીકળી આખી. અગ્નિથી સોનું ક્યારેય બળે નહીં, પણ વૈરાગ્નિથી બળી જાય. હનુમાનજી વૈરાગ્નિને લઈને જાય છે એટલે સોનાને બાળી નાખે છે. અને સોનાની પીળી નદી નીકળી, પીળી નદી જાતી હતી અને આખી લંકાને હળગાવ નાખી. કોકે હનુમાનજીને પૂછ્યું એ કે સંત તો જે જગ્યાએ જાય એને ઠારે, અને તમે હરગાવ્યું? હનુમાનજી કે હરગાવ્યું નથી, એ તો અંદર અંદર હરકતું તો મેં તો ઉઘાડું કર્યું. આ તો કેદીનું હડકતું હતું. એમ ઘણા માણસો અંદર અંદર હડકતા જ હોય, ઉઘાડા કરવાનો વાર હોય ખાલી. એને જરાક બે શબ્દ બોલાવે એટલે મંડે એનો બફાટ બહાર કાઢવા. મેં તો ઉઘાડું કર્યું છે. બધી લંકાઓને હરગાવીને સમુદ્રમાં પૂંછડીને ઓલવી નાખીને સીતાજી પાસે જ્ઞાન સંદેશાઓ માંગ્યા છે. ત્યારે સીતાજીએ ચૂડામણી આપી છે, ચૂડામણીને પ્રાપ્ત કરી છે. અને પછી હનુમાનજી સમુદ્રને ઠેકીને ફરી પાછા જ્યાં અહીંયા આવ્યા છે, રામજીને સર્વ પ્રકારના સંદેશાઓ દીધા છે. ત્યારે રામજીએ પૂછ્યું છે કે સીતાજીને કેમ છે, સીતાજી કેમ છે? ત્યારે વિનય કહી બિન દીન દયાલા. હનુમાનજીએ કીધું છે કે એ બધી વાત રહેવા દો, મારે સીતાજી વિશે બીજું કંઈ કહેવું નથી. આમ થોડાક હિંમતથી બોલે છે, નહીંતર હનુમાનજી આવી હિંમત ન કરે. પણ હવે તો ગયા ત્યારે હનુમાન હતા અને આવ્યા ત્યારે એના દીકરા થઈને આવ્યા છે. એટલે માનો પક્ષ લઈને પિતાની સામે દીકરો બોલી શકે. દીકરા થોડાક મોટા થાય એટલે જજ થઈ જાય. માનો પક્ષ લઈને દીકરો બોલી શકે કે આમ નહીં હાલે, હવે આમ જ કરવાનું થાય. બાપાને કહી શકે. એટલે બાપાને કીધું, રામજીને કીધું છે કે હવે નહીં મેળ પડે, તમે વાતો કરવાની રહેવા દો, કઈ હાલમાં છે ને કઈ દશામાં છે ને આપણે જટ ન્યા જવાનું છે. અને રામજીએ કીધું છે કે કઈ રીતે જવું? ત્યારે સમુદ્રની પાસે જઈ અને સમુદ્રને પ્રાર્થના કરી છે અને સમુદ્ર પાસે રસ્તો માંગ્યો છે. આપણે જ્યારે કંઈ કામ કરવા જઈએ ને કોઈક પાસેથી મદદ માંગીએ ત્યારે લોકો આપણને સરળતાથી મદદ ન કરે. સમુદ્ર પાસે રસ્તો માંગવો એટલે દરિયા ખેડૂ જે છે એ દરિયા ખેડૂને વિનંતી કરવી કે તમે અમને અહીંથી સામે પાર જવા માટે મદદ કરો. પણ ત્યારે એકય મદદ ન કરીને બધા છેટા વયા ગયા. રામજીએ 3 દિવસની રાહ જોઈ, 3 દિવસ પ્રયાસ કર્યા. પછી રામજી વિચાર કર્યો કે આને ચમત્કાર વગર નમસ્કાર નહીં થાય. એટલે રામજીએ ધનુષ્યના બાણને ચડાવ્યું અને બાણને ચડાવ્યું એટલે સમુદ્રમાંથી વરાળ ઉત્પન્ન થઈ. અને વરાળ ઉત્પન્ન થઈ એટલે દરિયા ખેડૂ સમજી ગયા કે દરિયો હુકાઈ જવાનો છે. એટલે દરિયા ખેડૂ સમજી ગયા. એટલે દરિયા ખેડૂ શું કે આ તો ધંધોઈ જાહે, એના કરતા લઈને મદદ કરી દઈએ. એટલે પરબારા રામજીની સમક્ષ હીરાઓના મોતીઓના થાળ લઈને આવી ગયા ને ચરણોમાં ધરીને પ્રાર્થના કરવા માંડ્યા કે હે ભગવાન, ચિંતા કરોમાં અમે તમને મદદ કરશું. તમારામાં નલ નીલ નામના 2 વાનરો છે જેની પાસે તાકાત છે પથરાઓને તરાવી શકે. એની પાસે એવી સિદ્ધિ છે, એને આજ્ઞા કરો અને પથરામાં તરશે, તમે સામે કિનારે પહોંચી જશો. આવી રીતે કહી
અને એનો સંદેશ પ્રાપ્ત કર્યો છે. નલ નીલને આજ્ઞા થઈ છે અને એ પથરાઓ એની અંદર તરે છે. એ બધી જ કથાઓની વાત કરી છે. અહીંયા સુંદર કાંડ પૂર્ણ થાય છે અને આગળનો લંકાકાંડની શરૂઆત થઈ છે. અને એ લંકાકાંડની જે કથા છે એ કથા આપણે આવતીકાલે કરીશું. આવીએ આ કથાને વિશ્રામ આપીએ. રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ રાજા રામ 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 સીતા રામ 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 ઉમા શિવ 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 યુમા શિવ 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 યુમા શિવ 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 યુમા શિવ 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 ઉમા શિવ 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 ઉમા શિવ 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 ઉમા શિવ 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 ઉમા શિવ 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 રાધે શ્યામ 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 રાજા રામ 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 રાજા રામ 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 રાજા રામ 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 રાજા રામ રાજા રામ 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 સીતારામ રામ રામ સીતારામ રામ 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 સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ 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 સીતારામ 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 રામ રામ બોલીએ મોવેશ્વર મહાદેવ કી જય વાછરા દાદાની દ્વારિકાધીશ કી હરિ ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવા. આઈએ આ કથાને વિશ્રામ આપીએ. આવતીકાલે આપણે લંકા કાંડમાં પ્રવેશ કરશું. સર્વ બહેનોને વિનંતી છે આરતી કરવા માટે આગળ પધારે. આરતી ઉતારું તો રામચંદ્ર રાયની આરતી ઉતારું તો રામચંદ્ર રાયની રામચંદ્ર રાયની ને સીતાજી ના શ્યામની રામચંદ્ર રાયની ને સીતાજી ના શ્યામની આરતી ઉતારું તો રામચંદ્ર રાયની આરતી ઉતારું તો રામચંદ્ર રાયની પ્રગટાવી જ્યોત એ માથા મોતે પ્રોત હો પ્રગટાવી જ્યોત એ માથા મોત પ્રોત હો મનનું જંખે છે મારું મારા એના નામની મનનું જંખે છે મારા એના નામની આરતી ઉતારું તો રામચંદ્ર રાયની રામચંદ્ર રાયની ને સીતાજી ના શ્યામની રામચંદ્ર રાયની ને સીતાજી ના શ્યામની આરતી ઉતારું તો રામચંદ્ર રાયની ઉતારું આરતી ને દીપડાને ઠારું ઉતારું આરતી ને મનને ઠારું દાસી બનીને હું તો રહું એના નામની તો રામચંદ્ર રાયની આરતી ઉતારો રામચંદ્ર
नारायणी कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि मङ्गलं भगवान् शम्भो मङ्गलं वृषभध्वजा मङ्गलं पार्वतीनाथ मङ्गलाय तनो हरि सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वादिशाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते बोलिए मोवेश्वर महादेव की वाचरा डाडानी हरि ओम नमः पार्वती पतये हर हर महादेव गंगे हर नर्मदे हर जटा शंकरे हर हर महादेव आइए આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો હરિગુણ ગાવા હરિરસ પીવા સાથે સૌને લાવજો